તો ફ્રેન્ડ્સ વેલકમ. જોઈ શકો છો તમે મને સાંભળી શકો છો? જો હા તો હા કહેજો, જો ના તો ના કહેજો. ચાલો યસ, ચાલો હું લાઈવ છું, મને દેખાવા માંડ્યો હું, અને મને દેખાતો હોય તો તમને દેખાવ જ. રાઈટ, ચલો તો આજના સેશનની આપણે શરૂઆત કરીએ. મેમ્બર્સ આર ધેર, 36 લોકો જોડાયેલા છે. રાઈટ, જલ્દીથી શેર કરવા માંડો એટલે મેક્સિમમ છોકરાઓ જોડાય. એક તો હું લેટ આવું છું પાછો. રાઈટ, મારો વાંક છે, તમારો વાંક જરાય નથી. હું સ્વીકારું છું એ બાબતને, પણ શું કરું સાહેબ, કંઈક કારણસર રહી જતું હોય છે અને લેટ થઈ જવાતું હોય છે. ચલો તો આજના સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જેટલા પણ મારા ગુલાબ જાંબુન્સ જોડાણા છો, બધા ગુલાબ જાંબુન્સને ગુડ મોર્નિંગ. અને આજના સેશનમાં મજા આવશે એવી આશાઓ સાથે આપણે આજના સેશનને આરંભીએ છીએ, એને આપણે શરૂ કરીએ છીએ. રાઈટ, ચલો જય માતાજી, જય માતાજી. ઓકે, તો લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ નામનું પ્લેટફોર્મ, અને આ પ્લેટફોર્મ પર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો કદાચ તમે સબસ્ક્રાઇબ નથી કરી લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામની ચેનલને, તમે લાઈવ આવી ગયા છો પણ સબસ્ક્રાઇબ નથી કરી, તો હું તમને એટલું કહી દઉં કે સબસ્ક્રાઇબ કરી લેવાય, હે ને? આમાં કઈ ખોટું નથી. એનું કારણ કહું કે આ ચેનલ એક એવી ચેનલ છે જે જગ્યાએ તમને ફ્રીમાં માર્ગદર્શન મળતું રહેતું હોય છે, અને આ માર્ગદર્શન એકદમ અકબંધ જબરદસ્ત જિંદાબાદ ચાલુ રહેવાનું છે. ઓકે, તો લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામમાં હું ભણાવું છું, અને મારું નામ અભિજીત ઝાલા છે. છેલ્લા ઘણા વર્ષોથી અલગ અલગ સંસ્થાઓમાં ભણાવવાનો અનુભવ ધરાવું છું, અને સાથોસાથ એ પણ કહું કે અલગ અલગ માધ્યમથી તમે મને મળી શકતા હોય છો. યુટ્યુબના માધ્યમથી તમારે મને મળવું હોય તો જો ઘણી વસ્તુ એવી છે જે ઓલરેડી ડન છે, જેમ કે ગુજરાતની જીઓગ્રાફી ઓલરેડી ડન છે. જે છોકરાઓ ગુજરાતની જીઓગ્રાફી ક્યાંક ગોતી રહ્યા છે અને એ લોકોને ફ્રીમાં જોઈ છે, તો ગુજરાત 360 નામની એક ચેનલ છે. ચેનલનું નામ છે ગુજરાત 360. આ ગુજરાત 360 નામની ચેનલ પર જઈ અને તમે અંદર જેટલા પણ વિડીયો આપ્યા છે એ વિડીયોને તમે જોઈ શકો છો. રાઈટ, ત્યારબાદ સંપૂર્ણ વિજ્ઞાન જે છે એ સંપૂર્ણ વિજ્ઞાન ચાલુ છે, આપણે ભણી રહ્યા છીએ. જિલ્લાઓનું પણ આપણે સારું એવું માર્ગદર્શન લીધું છે, અને કાલથી આપણે એક જિલ્લો શરૂ કરીએ છીએ, અને એ જિલ્લાનું નામ છે પોરબંદર જિલ્લો. કયો જિલ્લો છે? પોરબંદર જિલ્લો. રાઈટ, પછી ફ્રીની જ વાત કરીએ તો ફ્રીમાં એક બીજું મસ્ત એવું એક કેમ્પેઇન ચાલે છે, જેને આપણે કહીએ છીએ 101, 101 દિવસ. અને આ 101 દિવસમાં 101 ટોપિક્સ આ ક્લાસ 3, સુપર ક્લાસ 3 અને જીપીએસસી વર્ગના તમામ વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સેશન સાબિત થશે. રાઈટ, આમાં શું હોય છે, મનીષ સાહેબ થોડાક સબ્જેક્ટ લે છે, થોડાક સબ્જેક્ટ હું લઉં છું. અને મારા સબ્જેક્ટની વાત કરું તો મારા સબ્જેક્ટમાં ગુજરાતનો ઇતિહાસ, એના 17 ટોપિક્સ છે. ત્યારબાદ ભારતનો ઇતિહાસ, જેના 17 ટોપિક છે. ગુજરાતની ભૂગોળ 17 ટોપિક, ભારતની ભૂગોળના 17 ટોપિક, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો 17 ટોપિક, ગુજરાતી સાહિત્યના 16 ટોપિક. તો ટોટલ 101 જેટલા ટોપિકો છે. એમાં જે આજે આપણે 8:30 કલાકે જેને ભણવાનું છે એ છે આપણો સાહિત્યનો ટોપિક, અને એ ટોપિકનું નામ છે પ્રાચીન યુગ અથવા તો હેમયુગ. આના માટે શું કરવાનું છે? આના માટે અનએકેડમી એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરવાની છે. ડાઉનલોડ કર્યા પછી એની જે વિધિ થતી હોય કરી નાખવાની, બરાબર? મતલબ કે સાઇન ઇન કરી નાખવાનું છે તમારે. સાઇન ઇન કરી નાખ્યું પછી તમારે ગોલ પસંદ કરવાના આવે. જીપીએસસી ગોલ પસંદ કરજો. ક્લાસ 3 ની તૈયારી કરતા હોય તો जीपीएससी गोल सिलेक्ट करवानो, कारण कि जीपीएससी गोल सिलेक्ट करशो तो ज यहाँ पर हिंदी नहीं मिलेगा, गुजराती मिलेगा, वरना तो एकदम हिंदी बोलता हुआ सब लोग वहां पर मिलेगा, और वो आपको कोई काम में लागता नहीं है. इसलिए आपको वो कुछ भी करने का नहीं है, आपको मात्र ने मात्र जीपीएससी गोल सिलेक्ट करने का है. राइट, जीपीएससी गोल सिलेक्ट થઈ ગયો પછી શું કરવાનું? તો કે જીપીએસસી ગોલ સિલેક્ટ થઈ ગયો પછી તમારે એક વ્યક્તિને શોધવાનો છે જેનું નામ છે અભિજીતસિંહ ઝાલા. કોણ છે? અભિજીતસિંહ ઝાલા. અને આ અભિજીતસિંહ ઝાલા નામના એક વ્યક્તિને સર્ચ કરી અને તમારે એને ફોલો કરી દેવાનો છે. રાઈટ,
અને આનંદથી કહી શકું, એક લાગણીથી કહી શકું કે 15,000 ફોલોવર મારા અહીંયા થઈ ગયા છે. કેટલા? 15,000 ફોલોવર એક એપ્લિકેશનમાં મારા થઈ ગયા છે. રાઈટ? તો તમે પણ એ પૈકીના એક બની શકો છો, જો નથી તો. અને શું કામ કરવાનું? આ કરવાથી મારા જેટલા પણ લેક્ચર હશે એની નોટિફિકેશન તમને ઓટોમેટિકલી મળવા પાત્ર છે. અનએકેડમીમાં વિવિધ કોર્સનું આયોજન થતું હોય છે. એમાં 29મી માર્ચ એટલે હવે બહુ નજીક આવવા જઈ રહી છે. આ 29મી માર્ચથી 2021 29મી માર્ચથી એક ખૂબ સુંદર એવો એક ટોપિક શરૂ થવા એક વિષય એક શું કહેશું આપણે એને આપણે કહીશું કોર્સ શરૂ થવા જઈ રહ્યો છે. અને એ કોર્સનું નામ શું છે? એ કોર્સનું નામ છે, એક જ મિનિટ, એ કોર્સનું નામ છે સંબોધ. સંબોધ સાથે સાથે એક ટેસ્ટ ચેમ્પિયનશિપનું પણ આયોજન થાય છે. રાઈટ? કે જેમાં અલગ અલગ વિષયના નિષ્ણાંતો છે અને એ ફેકલ્ટીઓ જે છે ફેકલ્ટીઓ પાસે તમે ભણી શકો છો. ઓકે, તો અલગ અલગ ફેકલ્ટી અહીંયા તમે જોઈ શકો છો. ગુજરાતી પ્લસ ઇંગ્લિશનો રિટર્ન કોર્સ પણ ચાલુ છે, એમાં પણ તમે જોડાઈ શકો છો. પ્રેરણા નામની આ બેચ છે, પ્રેરણા નામની બેચમાં પણ તમે પ્રેરણા લઈ શકો છો અને તમે ભણી શકો છો. આ બધા ફેકલ્ટી જે લિસ્ટ આપ્યું છે બધા ફેકલ્ટીઓ ત્યાં તમને ભણાવશે. રાઈટ? ચલો, ત્યાંથી આગળ જે દિશા નામનો એક બેચ છે અને એ તમને દિશા આપનાર આ બધા ફેકલ્ટીઓ છે. પણ આ બધા કરવાનું શું? આ બધામાં કરવાનું શું છે? આ બધામાં સૌથી પહેલા તો સાહેબ આના ફાયદા શું છે? અનએકેડમી સબસ્ક્રિપ્શન લેવું પડશે તોય થશે. સબસ્ક્રિપ્શન લેવા માટે શું? તો કે સબસ્ક્રિપ્શન લેવા માટેની વિધિ કહું, પણ એની પહેલા આની કેરેક્ટરિસ્ટિક્સ કહી દઉં. આ શું કામ અનએકેડમી સબસ્ક્રિપ્શન લેવું જોઈએ તમને સમજાવી દઉં. જો સાહેબ, પહેલા તો યાદ રાખજો, એક જ સબસ્ક્રિપ્શનમાં એક કરતા વધારે શિક્ષકો. રાઈટ? નોર્મલી કોઈ પણ એકેડમી તમે ઉપાડી લ્યો ને તો એ એકેડમીમાં મેક્સિમમ 10-15 જેટલા ફેકલ્ટીઓ હોય. રાઈટ? જ્યારે અહીંયા તમે 100 ફેકલ્ટીઓ જોઈ શકશો. કેટલા ફેકલ્ટીઓ જોઈ શકશો? 100 ફેકલ્ટીઓ જોઈ શકશો. નોર્મલી કોઈ એપ્લિકેશનમાં જ્યારે કોઈ ક્લાસ 3 ની બેચ મુકાતી હોય છે તો એ ક્લાસ 3 ની બેચમાં તમે અંદર એન્ટર થયા તમે પૈસા ભરીને, તો ક્લાસ 3 પૂરતા જ સીમિત થઈ ગયા. એનાથી આગળ તમે ન જઈ શકો. જ્યારે ધારો કે અહીંયા કદાચ તમે કોન્સ્ટેબલની બેચ ચાલુ કરી અને આ કોન્સ્ટેબલની બેચમાં તમે ગયા, તો આ કોન્સ્ટેબલની બેચ સિવાય તમે ક્યાંય જઈ શકવાના નથી. અનએકેડમીમાં એવું નથી. એક વખત તમે કોડ યુઝ કરીને કોઈ પણ બેચમાં ઘૂસ્યા, એ બેચમાં તો ઠીક છે, અંદર આવતી જેટલી પણ બેચો છે એ બધી બેચમાં કવિ આંટા મારી શકશે. આ એનો એક બહુ મોટો એવો ફાયદો છે. કોઈ પણ વર્ગમાં અમર્યાદિત પ્રવેશ, ત્યારબાદ ઈએમઆઈ વગર કોઈ પણ જાતના ટેક્સ વગર કે પછી કોઈ પણ જાતના એક્સ્ટ્રા પર્સન્ટેજ વગર ઈએમઆઈ જે છે થઈ શકતું હોય છે. સ્ટ્રક્ચર કોર્સ હોય છે, નોટ્સ અહીંયાથી મળે છે, લાઈવ વર્ગો એ ન જોઈ શકો તો રેકોર્ડિંગ જોઈ શકો છો, શંકા નિવારણ સેશન. પણ આ બધા માટે એક વસ્તુ યાદ રાખવાનું, AZ10. હવે તમને પ્રોસેસ સમજાવી દઉં કે જો પ્લસમાં જઈ ન્યા પ્લસ સ્પેશિયલ 2 ઓપ્શન હશે. પ્લસમાં જઈ ગેટ સબસ્ક્રિપ્શનનું ઓપ્શન આવશે. જીપીએસસી સબસ્ક્રિપ્શનમાં અહીંયા ગેટ સબસ્ક્રિપ્શન લખેલું હશે. રાઈટ? પછી 1 મહિનાથી લઈ અને 24 મહિના સુધીના સબસ્ક્રિપ્શન પેકો છે. તમને ઠીક લાગે તમે લઈ શકો. જેમ કે તમને એવું લાગે 24 મહિનાનું લેવું છે તો 24 મહિનાનું 8,400 નું થાય. જેમ તમે મોટું સબસ્ક્રિપ્શન લ્યો એમ તમને ફાયદો થાય. રાઈટ? પહેલા મહિનાનું 1 મહિનાનું સબસ્ક્રિપ્શન 1400 રૂપિયાનું છે. રાઈટ? 1400 રૂપિયાનું એક સબસ્ક્રિપ્શન, તો 1400 રૂપિયાનું એક સબસ્ક્રિપ્શન, તો 24 મહિનાના કેટલા? 14 ગુણ્યા 24 કરીને જવાબ લાવો છે. કેટલો મોટો અમાઉન્ટ થશે? નહીં, એટલું નહીં. રાઈટ? એનાથી ઓછામાં 3 મહિનાનું, એનાથી ઓછામાં 6 મહિનાનું, એનાથી ઓછામાં 1 વર્ષનું, એનાથી ઓછામાં 2 વર્ષનું સબસ્ક્રિપ્શન છે. જેમ કે 1 વર્ષનું સબસ્ક્રિપ્શન 7,000 નું છે તો 2 વર્ષનું કેટલાનું થાય? તો કે 14,000 નું. ના, 14,000 નું નથી થતું. તમે 2 વર્ષનું લ્યો છો તો 8,400 રૂપિયામાં થાય. માત્ર 1,400 રૂપિયામાં બીજો 1 વર્ષ ઉમેરાઈ જાય છે. એટલે અમે છોકરાને કહેતા હોઈએ છીએ કે આ લેવાય. રાઈટ? અને ક્યારેય પણ જ્યારે પણ તમને મગજમાં વિચાર આવ્યો સાહેબ સબસ્ક્રિપ્શન લેવું છે, કોડ યાદ રાખવાનું છે AZ10 અને યાદ રહી જાય એવું સાહેબ. ABCD માં A પહેલો આવે, છેલ્લો Z આવે. અભિજીતસિંહ ઝાલામાં A અને Z. રાઈટ? AZ10 કોડ યુઝ કરવાથી તમને 10% નો ડિસ્કાઉન્ટ મળશે. મિત્રો, બીજો એક ફાયદો તમને કહી દઉં, તમે ફ્રી લેક્ચર જોઈ ક્રેડિટ બનાવજો, એ ક્રેડિટને પણ રિડીમ કરજો. એ ક્રેડિટ 10% જેટલી રિડીમ થઈ શકશે. એટલે 10% આ, 10% આ, અને અંતે તમારું અમાઉન્ટ થઈ જાય છે 6,804 રૂપિયા પર ડે. 9 રૂપિયા કરતા ઓછું થયું. વિચારો, 9 રૂપિયા કરતા ઓછું થયું તમારે, અને આટલા બધા શિક્ષકો. શ્રીરામ શ્રીરામ. હા, ચલો. આજે 5 વાગે એક નવું હાર્મોનિયમ પરચેસ કરવા જાઉં છું. આજે મારે હાર્મોનિયમ એક નવું લેવું છે
રાઈટ. તો સિંગિંગનું એ તો રહેવાનું સાહેબ ત્યાં. ઓકે, ચાલો તો આગળ વધીએ સાહેબ. આપણે હવે આપણા સેશનમાં આવી જઈએ. આપણે જે ભણવાનું છે એમાં આવી જઈએ. આ બધી વિધિ થઈ ગઈ, તમને ખબર પડી ગઈ સાહેબ ક્યાં કહાं પર क्या है क्या नहीं है. राइट, ये तो सब मोहमाया है, आपको तो सब पता चल गया है दोस्त. चलो तो अब आगे चलेंगे और देखेंगे. जो साहब याद રાખજો, સબસ્ક્રિપ્શન લેવું હોય તો સબસ્ક્રિપ્શન લઈ લેજો. રાઈટ, કારણ કે પછી આમાં કેવું થાય ખબર, ઘણા છોકરા એમ કે સાહેબ મારે સબસ્ક્રિપ્શન લેવાનું, પણ ક્યારે, તો કે પરીક્ષા આવે ત્યારે. એ દોસ્ત, પરીક્ષા આવે ત્યારે તું 8,400 રૂપિયા નાખ, તને પછી 3 મહિના જ મળે. એની કરતા તે પહેલેથી સબસ્ક્રિપ્શન લઈ લીધું હોય તો પહેલેથી સબસ્ક્રિપ્શન લીધું હોય તને ફાયદા કેટલા થાય? તને ફાયદો સૌથી પહેલો તો એ થવાનો છે કે તને લાંબો ટાઈમ મળવાનો છે. રાઈટ, આજે જ લેવું જોઈએ જો સબસ્ક્રિપ્શન લેવું હોય તો. નો લેવું હોય સાહેબ ખૂણામાં બેહીને વચાય, એકદમ જબરદસ્ત રીડિંગ કરે. એવું જરૂરી નથી કે સબસ્ક્રિપ્શન હોય તો જ પાસ થાવ. રાઈટ, તો આ બધા છોકરાઓને બંને તરફના હું પાસાઓ કહું છું. સબસ્ક્રિપ્શન લ્યો, થોડુંક સહેલું થઈ જતું હોય છે, થોડુંક ઈઝી થઈ જતું હોય છે. બધું બર્ડન જે છે એ કોને હોય? એ સાહેબને બની જતું હોય છે. તમને નોટ્સ મળી જાય, બધું મળી જાય ત્યાંથી. રાઈટ, ચલો તો આજના સેશનની શરૂઆત કરીએ. અને આજના સેશનમાં જે પોઈન્ટને આપણે ભણવાના છીએ એ પોઈન્ટને આપણે કયા નામે ઓળખીએ છીએ? એ પોઈન્ટને આપણે ઓળખીએ છીએ, હા, પ્રજનન તંત્ર. કયું તંત્ર છે? પ્રજનન તંત્ર, જેને આપણે કહીએ છીએ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. શું કહીએ છીએ? રિપ્રોડક્ટિવ સિસ્ટમ. પ્રોડક્શન, બનવું. રાઈટ, રિપ્રોડક્શન, ફરી બનવું. રાઈટ, એટલે રિપ્રોડક્શન એટલે રીજનરેશન કે ને, જનરેશન અને રીજનરેશન. રાઈટ, એ સતત ચાલુ ને ચાલુ જ રહે છે. વ્યક્તિ જે છે એ વ્યક્તિ એક વખત બાપ નથી બની શકતો, એક વખત માં નથી બની શકતી ને. સમજાઈ ગયું? એક કન્ટિન્યુ એક એનો ફેઝ હોય છે ત્યાં સુધી એ બની શકતો હોય છે. સાહેબ એમ નહીં. આ શું કામનું છે? પ્રજનન જે છે, પ્રજનન છે શું પહેલા તો પ્રજનનનો મતલબ શું થાય? પ્રજનનનો મતલબ સાવ સિમ્પલ ને કોમન છે કે દરેક સજીવ છે એ સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પોતાનો જેવોનો જેવો એક નવા સજીવને જન્મ આપે છે. આ સિસ્ટમને આપણે પ્રજનન કહીએ છીએ. રાઈટ, જસ્ટ ગીવ મી 1 મિનિટ. મૂકી આવો નીચે. હા, નીચે મૂકી આવો. હા, બસ બસ. ઓકે, ચલો આવી ગયો હું. થેન્ક યુ. ચલો ડન. ઓકે,
તો આપણા સેશનને હવે શરૂ કરીએ સાહેબ. આપણું સેશન જે છે સેશન થોડુંક અટકાણું હતું, થોડુંક અહીંયા થોડા પ્રોબ્લેમ થયા એવા હતા, એટલા માટે જે લેપટોપથી સ્ટ્રીમિંગ ચાલુ હોય રાઈટ, અને એમાં સ્ટ્રીમ ઓન ને સ્ટ્રીમ ઓફ કરવાની હોય, તો લેપટોપ થોડુંક પડે એવું હતું, એટલા માટે મેં ચેન્જ કરી નાખ્યું. એ બદલ આપ સર્વે વિદ્યાર્થી મિત્રો પાસે માફી માંગુ છું. એવું લાગે તો તમે બધા મને 1000 રૂપિયાનું પેટીએમ કરી દેજો રાઈટ. ચાલો તો આપણે આગળ વધીએ છીએ, પ્રજનન તંત્રમાં ભણીએ, અને પ્રજનન તંત્ર જે છે પ્રજનન તંત્રના પ્રકાર ભણીએ. કોઈને ખબર હોય તો એ શું કરશે, તો એ પોતાના જે પણ પોતાની પાસે જે પણ મોબાઈલ છે મોબાઈલથી કોમેન્ટ્સમાં આન્સર આપવાનો છે કે પ્રજનન તંત્રના પ્રકાર કેટલા છે, હું જોઈ રહ્યો છું. ઓકે ચાલો ડન. બધાનો આન્સર સાચો છે, કોઈએ ન લીધો. પ્રજનન તંત્ર જે છે એ પ્રજનન તંત્ર કદાચ તમારે ભણવું હોય તો પ્રજનન તંત્ર જે છે એ પ્રજનન તંત્રના મુખ્ય બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? મુખ્ય બે પ્રકારો છે સાહેબ. આ બે પ્રકારો કયા છે? એક છે લિંગી પ્રજનન. કેવું પ્રજનન છે? લિંગી પ્રજનન રાઈટ. અને બીજું તો કે બીજું પ્રજનનને આપણે કહીએ છીએ અલિંગી પ્રજનન. કેવું પ્રજનન? અલિંગી પ્રજનન. જો આજે આ ટોપિક સમજી લેવાનું થાય છે બરાબર, એકદમ અહીંયા આપણને આવડી જવું જોઈએ. લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન, પ્રજનનના બે પ્રકારો છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. ઓકે ડન, આટલું કમ્પ્લીટ. ચાલો સરસ. ત્યાંથી આપણે આગળ વધીએ સાહેબ. લિંગી પ્રજનન જે છે એ લિંગી પ્રજનન તો કે સાહેબ જે લિંગ દ્વારા જે પ્રજનન થતું હોય એને આપણે લિંગી પ્રજનન કહીએ છીએ સાહેબ. લિંગી પ્રજનનના કોઈ ભાગ ખરા? હા, એના પણ ભાગો છે. કેટલા? મુખ્ય બે પ્રકાર આપણે જોઈ શકીએ. આ બે પ્રકાર કયા છે? તો સૌથી પહેલું છે, અને આપણે પહેલાને આપણે કહીએ છીએ એક લિંગી પ્રજનન. કેવું પ્રજનન? એક લિંગી પ્રજનન, હે ને? હા. જ્યારે બીજું તો કે બીજું બે લિંગી નો હોય, ઉભયજીવી પ્રજનન અથવા તો ઉભય લિંગી પ્રજનન. શું કહીએ છીએ? ઉભય લિંગી પ્રજનન. બોલો જોઈ. પ્રજનનના કેટલા પ્રકાર? પ્રજનનના બે પ્રકાર, લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન. લિંગી પ્રજનનના કેટલા પ્રકાર? એક લિંગી અને ઉભય લિંગી. પ્રજનન એટલે શું? તો કે પ્રજનન એટલે કોઈ પણ સજીવ રાઈટ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પોતાના જેવાન જેવા એક સજીવને જન્મ આપે છે. આ પ્રોસેસ કન્ટિન્યુ રહેતી હોય છે, જેને આપણે પ્રજનન કહીએ છીએ. શું કહીએ છીએ? પ્રજનન. સાહેબ પ્રજનનમાં સૌથી મહત્વનું આપણે શું સમજવાનું હોય? પ્રજનન અંગો સમજવાના હોય. શું સમજવાના હોય? પ્રજનન અંગો રાઈટ. તો પ્રજનન તંત્ર જે છે એના આપણે બે ભાગ પાડીએ છીએ સજીવોમાં, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. હવે વારાફરતી લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનને સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો, લિંગી કરતા પહેલા અલિંગી સમજી જઈએ. અલિંગી પ્રજનન એટલે શું? અલિંગી પ્રજનન એટલે પ્રજનન માટે કોઈ પણ જાતના લિંગની જરૂર પડે નહીં, એને આપણે કહેશું અલિંગી પ્રજનન. શું કહેશું આને આપણે? કોઈ પણ જાતના લિંગની જરૂર પડતી નથી રાઈટ. લિંગની જરૂર ન પડે, જરૂર ન પડે. આને આપણે શું કહીએ છીએ? આને આપણે કહીએ અલિંગી પ્રજનન. નામ ઇન્ડિકેટ્સ કે અલિંગી પ્રજનન એટલે શું થશે રાઈટ. સજીવ છે ને, સજીવના શરીરના કોઈ પણ ભાગથી પ્રજનન થતું હોય ને એને આપણે લિંગી પ્રજનન કહેવાય. તો પ્રશ્ન થાય ને કે સાહેબ સોરી અલિંગી પ્રજનન કહેવાય. અલિંગી પ્રજનનમાં પ્રજનન કેનાથી થાય? લિંગથી જ નથી થતું. તો કેનાથી થાય? શરીરના કોઈ પણ અંગથી થાય રાઈટ. શરીરના કોઈ પણ અંગથી થાય. તમે બધા મને ખબર છે સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છો, તો તમે કદાચ ઓલો દરિયાઈ ઘોડો જોયો હશે રાઈટ. હમણાં એક વિડીયો તમે ક્યાંક વાયરલ થયેલો જોયો હશે, કાનો હાય ચલો રાઈટ. અને એમાં તમે જોયું હશે કે એ પોતાની અહીંયાની જે કોથળી છે એ કોથળી ઓપન કરી અને આવી રીતના આમ ઘા કરે છે, એટલે અસંખ્ય એના જેવા જે નાના નાના ઘોડાઓ જે છે એ ઘોડાઓ બને છે. બરાબર, ક્લિયર નથી દેખાતું રિધિબા પઢિયાર? તો શું કામ નથી દેખાતું એની પાછળનું કારણ તમને સમજાવું કે તમે તમારી ક્વોલિટી વધારી નાખો. વિડીયો ચાલુ છે ત્યાં એક વખત ક્લિક કરો, ઉપર જમણી સાઈડ ઉપર 3 ડોટ આવશે, ત્યાં જઈ અને તમે ત્યાં લખી શકો. બોર્ડ પરનું લખેલું નહીં દેખાય ક્લીન, એ કરવું પડશે તમારે. તમારી ક્વોલિટી વધારવી પડશે તો થશે રાઈટ. હા, તો એ જે તમે જોયું હતું ને એ પ્રજનન હતું. શું હતું? એ પ્રજનન હતું સાહેબ. એમાં યાદ રાખજો પાછું કે એમાં એકમાત્ર જીવ એવો કે જે મેલ હોવા છતાં બાળકને જન્મ આપે છે. ઓકે ચલો, તો અલિંગી પ્રજનન તો કે શરીરના કોઈ પણ અંગથી થાય છે, લિંગની જરૂર પડતી નથી, એને આપણે અલિંગી પ્રજનન. તમે તો તરત કહેવાના સાહેબ અમને તો કદાચ આવું તો આવડી જાય, પણ અમને કદાચ જો અહીંયા પ્રશ્ન પૂછવામાં આવે કે એના એક્ઝામ્પલ આપો, ન્યા અમારી ગાડી ખોટવાઈ જતી છે.
तो अगर आपको पता है तो आप हमको जल्दी से बता देता है कि एना एग्जाम्पल क्या है। साहेब अलिंगी प्रजनन એટલે સીધે સીધા તમારે ગોઠવા માંડવાનું છે અમીબા, કઈ બા? અમીબા, બરાબર। ત્યારબાદ છે પેરામીશિયમ, કયું છે? પેરામીશિયમ। અમીબા અને પેરામીશિયમ બંને અલિંગી પ્રજનનના એક્ઝામ્પલ છે। કદાચ કેવું હોય તો યુગ્લિના પણ કહી શકશો, બરાબર? યુગ્લિના કીધું છે, રાઈટ। ત્યારબાદ છે ક્લેમિડોમોનાસ। શું છે? ક્લેમિડોમોનાસ। આ નામ કંઈક સાંભળ્યું છે તમે, ક્યાં સાંભળ્યું છે? એક કોષી સજીવોમાં બધા નામ સાંભળ્યા છે તમે, રાઈટ। તો એ ક્લેમિડોમોનાસ જે છે, ક્લેમિડોમોનાસ, આ બધા એક્ઝામ્પલ શેના છે? આ બધા એક્ઝામ્પલ છે અલિંગી પ્રજનનના। આટલા આવડવા જોઈએ, હજી તો ઘણા છે। ઈસ્ટ નામની ફૂગ છે તો ઈસ્ટ નામની ફૂગ છે, બરાબર? વોર્ટિસેલ છે તો વોર્ટિસેલ પણ આ જ પ્રકારનું અલિંગી પ્રજનનનું એક્ઝામ્પલ છે। કેનું એક્ઝામ્પલ છે? અલિંગી પ્રજનનનું એક્ઝામ્પલ છે। હવે આવી જઈએ સાહેબ ક્યાં? તો કે હવે આવી જઈએ લિંગી પ્રજનનમાં। ક્યાં આવી જઈએ? લિંગી પ્રજનનમાં। તો લિંગી પ્રજનન જે છે એ લિંગી પ્રજનન સમજતા પહેલા અલિંગી પ્રજનનના હજી આપણે થોડા ઘણા ટાઈપ સમજીએ। સાહેબ જો અલિંગી પ્રજનન છે ને એના પાછા પ્રકારો હોય, એના પાછા પ્રકારો હોઈ શકે અને એ પ્રકારો હું અહીંયા નોંધી રહ્યો છું ઉપર, રાઈટ? જેની બધા તમામ જે પણ કવિ વર્ગ ભેગો થયો છે એ બધાએ નોંધ લેવી, રાઈટ? એમાં કયા કયા પ્રકાર છે? જેમ કે વિભાજન, અલિંગી જે પ્રજનન છે એમાં વિભાજન છે, વિભાજન થશે, રાઈટ? એના પ્રકાર છે। વિભાજન જે છે, વિભાજન એક પ્રકારનું અલિંગી પ્રજનન છે। કલિકા સર્જન જે છે એ કલિકા સર્જન, કલિકા સર્વગ્ન નહીં, કલિકા સર્જનની વાત કરી છે, કલિકા સર્જનની વાત કરી છે, રાઈટ? કલિકા સર્વગ્ન તમારે સાંભળવું હોય તો આજે આવી જજો, 8:30 વાગે તમારે આવી જવાનું છે। વીજાણુ સર્જન શું થશે? બીજાણુ અથવા તો વીજાણુ સર્જન, બીજ નહીં, બીજ કહું છું, વીજાણુ સર્જન। ઓકે, ચલો ત્યાંથી આપણે નીચે જઈએ, હજી એક પાર્ટ જેને આપણે કહીએ છીએ પુનઃ સર્જન, પુનઃ સર્જન। બસ આટલા યાદ રાખો ને, આનાથી વધુ યાદ નથી રાખવા, નકર બાકીનું બધું ભૂલી જશે, આપણું મેમરી કાર્ડ નાનું પાછું। ચલો વિભાજન છે, ત્યારબાદ છે કલિકા સર્જન છે, ત્યારબાદ છે વીજાણુ સર્જન છે, ત્યારબાદ પુનઃ સર્જન છે, રાઈટ? વાનસ્પતિક પ્રજનન જે છે એને પણ આમાં લઈ લઈશું તમે, હે ને? વનસ્પતિમાં જે થતું પ્રજનન એટલે એને આપણે શું કહીશું? વાનસ્પતિક પ્રજનન, વાનસ્પતિક પ્રજનન। આ એના એક્ઝામ્પલ લઈ લીધા આપણે। હું અહીંયા જે બોર્ડ વર્ક કરી રહ્યો છું ને એ બોર્ડ વર્ક જેમ કરું ને એમ તમે કરતા જાઓ અને પછી ન કરવું હોય તો આનો એક ફોટો ખેંચ લેજો સાહેબ, આટલું કરજો। પણ મને ખાતરી છે કે આ અત્યારે જે હું તમને કરી રહ્યો છું એ જો તમે કરી દીધું, રાઈટ? એટલે જો પ્રશ્ન આમાંથી પૂછવામાં આવતો હે તો યહાં પર છે ही પ્રશ્ન આવતો હે, યાદ રાખવાના है। ओके, चलो ओके 193 193 છોકરાઓની હાજરી છે। ત્યાંથી આગળ વધીએ અને હવે વારાફરતી વાર આ બધા પોઈન્ટ સમજવા છે અને એ પોઈન્ટ સમજવા માટે શું કરવું પડશે મારે? તો કે મારે બહાર નીકળવું પડશે અને બહાર નીકળીને શું કરવું પડશે? આને કીપ કરવું પડશે। કીપ કરીને શું કરવું પડશે? તો કે આ બધું જે છે એ બધાને મારે હટાવવું પડશે। કેટલી વાર તમારે રાહ જોવી પડશે? રાહ જોશો કે નહીં? કારણ કે એની જરૂર છે નહીં, બરાબર? એ પાછું હું તમને સમજાઈ દઈશ, જો કદાચ જરૂર હશે ને એ વસ્તુને હું તમને સમજાઈ દેવાનો છે પાછો, રાઈટ? ચલો ઓકે, તો આ એક સ્લાઇડ તો થઈ ગઈ। હવે આપણે બીજી સ્લાઇડને ઉડાડ નાખીએ એટલે વાત થાય પૂરી। સજીવોના પ્રજનન જ જોઈએ છીએ આપણે, અને આપણે કેની વાત કરી રહ્યા છીએ? અત્યારે કરી રહ્યા છીએ અલિંગી પ્રજનનની વાત કરી રહ્યા છીએ। કેની વાત કરી રહ્યા છીએ આપણે? અલિંગી પ્રજનનની વાત કરી રહ્યા છીએ। તો અલિંગી પ્રજનનને અહીંયા આપણે મૂકી દીધું, બરાબર? ચલો ડન। તો અલિંગી પ્રજનન જે છે એ અલિંગી પ્રજનનમાં જ આગળ વધી આપણે ભણવું છે અને સમજવું છે કે શું છે એ આવી ગયું છે। ચલો, તો અલિંગી પ્રજનનમાં જે ટાઈપ્સ હતા એ ટાઈપ્સમાં સૌથી પહેલું હતું દ્વિભાજન। શું હતું?
દ્વિભાજન, વિભાજન અથવા દ્વિભાજન. આમાં શું થાય છે? બેક્ટેરિયા હોય ને, બેક્ટેરિયા કે પછી કોઈ પ્રજીવો, રાઈટ, એ એક કોષના બનેલા હોય અને એ એક કોષીય સજીવો જે છે, રાઈટ, એ બધા એક કોષીય સજીવો કહેવાય અને એમાં દ્વિભાજનની પ્રક્રિયા થાય અને એના કારણે નવો સજીવ ઉત્પન્ન થાય, એને આપણે દ્વિભાજન કહીએ. તો સૌથી પહેલો પોઈન્ટ જે છે એ પહેલો પોઈન્ટ આપણે લખીએ અને જોઈએ દ્વિભાજન. શું કહીએ છીએ? દ્વિભાજન અથવા વિભાજન, જે કહેવાય, બરાબર. દ્વિભાજન અથવા તો વિભાજન. આમાં શું થાય છે તો કે જે એક કોષીય સજીવ છે, કેવો સજીવ છે? એક કોષીય સજીવ. એક કોષીય સજીવમાં હું તમને હમણાં સમજાવું. એક કોષીય સજીવમાં જે ઓલો એક કોષ હતો ને, એ જ કોષ જે છે એ જ કોષના બે કટકા થશે. એ એક કોષીય સજીવમાં કોષ વિભાજન થશે. શું થશે? કોષ વિભાજન થશે. વિભાજન થઈ નવો સજીવ જન્મશે. નવો સજીવ જન્મશે. સજીવ જન્મ આપશે, રાઈટ. આને આપણે શું કહીએ? આને આપણે કહી દ્વિભાજન. સાહેબ તમે કહી દીધું એ તો વાત સમજ્યા બધી, પણ અમને ખબર ન પડી તમે હું કહેવા માંગો છો, રાઈટ. તો હું તમને એ સમજાવવા માંગુ છું, હું તમને એ કહેવા માંગુ છું મિત્રો કે જો જ્યારે કોઈ પણ એક સેલ છે, કોઈ પણ એક કોષ છે અને એ કોષ જે છે એ કોષ એક સેલનો બનેલો છે, મતલબ એક કોષ છે, સોરી, એ કોષ સેલનો જ બનેલો હોય, સેલ એટલે જ કોષ થાય. પણ એ કોષ જે છે એ કોષ કઈ રીતના હશે? ડાયાગ્રામ સાથે બતાવું તમને. તો જો આ એક કોષ છે, આ શું છે? એક કોષ છે. આ બધી માથાકૂટો હશે, એની કોષ કેન્દ્ર હશે, કોષ દિવાલ હશે, કોષ રસ પટલ હશે, રાઈટ. અહીંયા તમને રંગસૂત્રો જે છે એ બધું તમને અહીંયા જોવા મળશે. ઓકે. અને એ જે બધું તમને અહીંયા જોવા મળી રહ્યું છે, બધું તમને અહીંયા જોવા જે મળી રહ્યું છે એ બધું નોર્મલી શું થશે હવે કે આ જ કોષ જે છે એ કોષના બે કોષ કેન્દ્ર બની અને કોષ જે છે એ કોષ ધીમેકથી, આ કોષ ધીમેકથી કેવો બની જશે? ડમ્બલ શેપનો બની જશે. કેવો બની જશે? ડમ્બલ શેપનો. એના હવે બે કોષ કેન્દ્ર હશે અને એ બે કોષ કેન્દ્રમાંથી અંતે શું થશે? બે કોષ કેન્દ્રમાંથી અંતે હવે આ કોષ જે છે એ કોષ બે મતલબ સ્પ્લિટ થઈ રહ્યા છે. શું થઈ રહ્યા છે? સ્પ્લિટ થઈ રહ્યા છે. અને સાહેબ એક દિવસ એવો પણ આવશે કે આ કોષ જે છે એ કોષ એકબીજાથી જુદા થઈ ગયા. આને આપણે કહીએ કોષ વિભાજન અથવા તો દ્વિભાજન. શું કહીએ છીએ? કોષ વિભાજન અથવા તો દ્વિભાજન. સમજાઈ ગયું કે નહીં? ચલો ચલો ડન. ઓકે. હવે ત્યાંથી આપણે આગળ વધીએ અને હવે આપણે વિચારીએ બીજો પોઈન્ટ અને એ છે બહુભાજન. બહુભાજન સેકન્ડ પોઈન્ટ જે છે એને આપણે કહીએ છીએ બહુભાજન. આ દ્વિભાજન એટલે કે બે કટકા તો આપણે કરી નાખ્યા. હવે બીજો પોઈન્ટ જે સમજવાનો છે એ છે બહુભાજન. કેવો ભાજન? બહુભાજન, રાઈટ. ઓકે. તો કે નામ ઉપરથી ખબર પડી ગઈ છે તમને સાહેબ બહુભાજન એટલે શું. ઘણી વખત કોષ હોય, કોષ, એ કોષ જ કોષ કેન્દ્રનું અનેક વાર વિભાજન થાય અને દરેક એક નવો કોષ બની અલગ સજીવ તરીકે બહાર આવી જાય. આને આપણે બહુભાજનના નામે ઓળખીએ છીએ. ફરી એક વખત, ઘણી વખત કોષ હોય ને, કોષ જ તે કોષ કેન્દ્રનું અનેક વાર વિભાજન કરે. એક વાર નહીં, અનેક વાર વિભાજન કરે અને નવા નવા સજીવો બને એને આપણે બહુભાજન કહેવાય. એક્ઝામ્પલ લેવું હોય તો અમીબા આનું એક્ઝામ્પલ છે, રાઈટ. પ્લાઝ્મોડિયમ જે છે એનું એક્ઝામ્પલ છે. કયું એક્ઝામ્પલ છે આનું? અમીબા આનું એક્ઝામ્પલ છે. પ્લાઝ્મોડિયમ આનું એક્ઝામ્પલ છે. આ એના એક્ઝામ્પલ લઈ લીધા આપણે, બરાબર. વધુ અંદર નથી જવું, વધુ ડીપ નથી જવું, નગર થોડાક હેરાન થઈ જશો તમે. હવે પોઈન્ટ નંબર 3 તરફ વયા જઈએ આપણે અને એ હતું કલિકા સર્જન. શું હતું? કલિકા સર્જન. હવે આ નામ ઉપરથી થોડું ઘણું તમને ખબર તો પડી હશે. થોડોક પોઈન્ટ અને થોડોક ટોપિક આ અઘરો છે એટલે તમારી ધીરજની ખૂબ જરૂર છે. કોઈ એક સજીવ કે પછી બહુકોષીય સજીવ, એક કોષી હોય કે બહુકોષી હોય, રાઈટ. અને એના જે સજીવનું જે શરીર છે એ શરીરનો કોઈ પણ એક ભાગ ઉપસી આવે, રાઈટ, અને અલગ કોષની રચના કરી નાખે, સ્વતંત્ર નવા સજીવ તરીકે વર્તવા લાગે, એને આપણે કલિકા સર્જન કહીએ છીએ. ઈસ્ટ અને હાઇડ્રામાં આવું થાય. કેમ આવું થાય? ઈસ્ટ અને હાઇડ્રામાં. ઈસ્ટ અને હાઇડ્રા જે છે એમાં આવું થાય. હાઇડ્રા નામનું તારામંડળ પણ આપણે ભણ્યા યાદ હોય તો. ફરી એક વખત કહું છું, એક કોષી
કે બહુકોષીય સજીવનો શરીરનો કોઈ પણ એક ભાગ ફૂલાઈ જાય અને અહીંયાથી સ્વતંત્ર એક નવા સજીવના મતલબ એક સ્વતંત્ર નવા સજીવ તરીકે વર્તવા લાગે એને આપણે કહીએ છીએ કલિકા સર્જન. શું કહીએ છીએ? કલિકા સર્જન. રાઈટ? તો આપણે જોયું કયું? આપણે જોયું બહુભાજક, દ્વિભાજક અને કલિકા સર્જન. ત્યાંથી આપણે આગળ જઈએ અને હવે જોઈએ છે બીજાણુ સર્જન. બીજાણુ સર્જન. નામ ઉપરથી ખબર પડવા લાગે, બધા એવા છે, લગભગ વાંધો નથી. જો બીજાણુ જે છે એ વનસ્પતિનો એક સૂક્ષ્મ પ્રજનન એકમ છે. વનસ્પતિ છે ને, વનસ્પતિનું એક પ્રજનન એકમ છે. જેવી રીતના આપણા પ્રજનન એકમ છે એવી રીતના વનસ્પતિનું એક પ્રજનન એકમ છે જેને આપણે કહીએ છીએ બીજાણુ. શું કહીએ છીએ? બીજાણુ. ફૂગ અને બેક્ટેરિયા હોય ને એ આવી રીતના પ્રજનન કરે છે. રાઈટ? તો સીધા આપણે આન્સરમાં લખી નાખશું ફૂગ અને બેક્ટેરિયા. શું કહેશું? ફૂગ અને બેક્ટેરિયા. જેટલા પણ છોકરાઓ રેગ્યુલર છે મારે એ લોકોથી મતલબ છે. જો તમે રેગ્યુલર છો તો આ બધાની ટેસ્ટ થશે. રાઈટ? એટલે એમ નામ ખાલી આવ્યા ને વયા ગયા એવું ચાલશે નહીં સાહેબ. આપણે રિઝલ્ટ જોઈ છે હો ભાઈ. એમ નામ આવીને વયા ગયા એનો કોઈ મતલબ નહીં. આરામ ગયારામની વાત નથી. ત્યારબાદ છેલ્લો પોઈન્ટ જોયો તો એ હતો પુનઃ સર્જન. કેવું જોયું તું? પુનઃ સર્જન. આમાં પણ નામ ઉપરથી થોડુંક તમને કદાચ ખબર પડે કે સજીવ જે છે એ સજીવના શરીરનો કોઈ એક ભાગ કપાઈ જાય અથવા તો તૂટી જાય અને એ જ જગ્યાએ એક નવો ભાગ મૂકીએ કે પછી ઓટોમેટિકલી એ બની જાય એને આપણે કહીએ છીએ પુનઃ સર્જન. રાઈટ? પુનઃ સર્જન એટલે શું? તો કે કોઈ એક ભાગ તૂટી ગયો, ફરી એક વખત ન્યાથી એ ભાગ બનવા લાગશે અને આપણે કીધું પુનઃ સર્જન. લીલ છે, ત્યારબાદ છે તારા માછલી, બરાબર? આ વગેરેમાં આ પ્રકારનું આપણને જોવા મળે છે પ્રજનન. રાઈટ? લીલમાં, તારા માછલીમાં. ઓકે, ચલો સમજી ગયા આટલું? જે આ મેં તમને પોઈન્ટ સમજાવ્યા ખૂબ જ કામના છે. ડન? ચલો ત્યાંથી આપણે આગળ વધીએ અને નેક્સ્ટ ટોપિક તરફ આપણે જઈએ અને એ છે વાનસ્પતિક સર્જન. હજી એક છેલ્લો પોઈન્ટ બાકી હતો અને એને આપણે કહીએ છીએ વાનસ્પતિક સર્જન. ઓકે, અને એ હતો VI એટલે કે છઠ્ઠો પોઈન્ટ. કયો જોયો તો? વાનસ્પતિક સર્જન. છે ને બોરિંગ? બાયોલોજીના ઘણા ટોપિક એટલા જબરદસ્ત છે મજા જ આવ્યા રાખે અને બાયોલોજીના ઘણા ટોપિક એવા છે કે નીંદર જ આવ્યા રાખે. ઓકે, ચાલો. તો જો વનસ્પતિ છે, વનસ્પતિના પ્રજનન અંગો છે મૂળ, પ્રકાંડ, પર્ણ. રાઈટ? આ બધામાંથી નવો છોડ વિકસે છે એને આપણે વનસ્પતિનું પ્રજનન કહીએ છીએ. કયા કયા કીધા? એના પ્રજનન અંગો કયા કયા કીધા? મૂળ, પ્રકાંડ અને પર્ણ. કયા કયા કીધા? વનસ્પતિમાં મૂળ, ત્યારબાદ હોય છે પ્રકાંડ અને ત્યારબાદ હોય છે પર્ણ. આ ત્રણેય હિસ્સાઓ જરૂરી છે. આ ત્રણેય ઓર્ગનની જરૂરી હોય છે વનસ્પતિને. શેના માટે? તો કે વનસ્પતિને નવસર્જન કરવા માટે અથવા તો પ્રજનન કરવા માટે. આનું એક્ઝામ્પલ લીધું હોય તો આનું એક્ઝામ્પલ લીધું આપણે બટાટા. શું લીધા? બટાટા. તમને ખ્યાલ છે કે બટાટા જે છે એ બટાટા થોડોક ટાઈમ રહેવા દો તો એ બટાટાના પ્રકાંડો ઉદ્ભવી આવે. શું ઉદ્ભવી આવે? બટાટાના પ્રકાંડો ઉદ્ભવી આવે. રાઈટ? આંખ જેવી રચના બની જાય. રાઈટ? શું બની જાય? આંખ જેવી રચના બની જાય. બટાટાની આંખ બની ગઈ એવું લાગે આપણને. શું લાગે? બટાટાની આંખ બની ગઈ. રાઈટ? તો આ એનું એક્ઝામ્પલ છે. બરોબર? આટલું યાદ રાખો. બાકી હજી તો ઘણા એક્ઝામ્પલ છે પણ આપણે ઘણા એક્ઝામ્પલ જોવા નથી. જેટલા જોવાના હતા એટલા જોવાના હતા. ફટાફટ આને લખી નાખો અથવા તો સ્ક્રીનશોટ ખેંચો હોય તો સ્ક્રીનશોટ ખેંચી નાખો. ઓકે, ચલો મસ્ત કોઠો બનાવીને સમજાયું એટલે તમને મજા આવી છે. આઈ હોપ. ચલો ડન.
હવે આમાં એક કૃત્રિમ વાનસ્પતિક સર્જન પણ છે. આ છે બધું કુદરતી. હવે આવ્યા આપણે એને હેરાન કરવા વાળા કૃત્રિમ વાનસ્પતિક સર્જન. કૃત્રિમ વાનસ્પતિક સર્જન. હવે આ કૃત્રિમ વાનસ્પતિક સર્જનમાં શું થાય છે? કૃત્રિમ વાનસ્પતિક સર્જનમાં કોઈ એક વનસ્પતિ છે, કોઈ એક વનસ્પતિ, અને એ વનસ્પતિને વનસ્પતિ બે સાથે કોઈ એવી રીતના જોડવામાં આવે છે અને અંતે જે ત્રીજી વનસ્પતિ બને છે, ઘણીવાર તમે જોયું હશે કે મોટા મોટા લીમડાઓ હોય અને એ લીમડાઓના થડ જે છે એ થડ કાપી અને આ થડ સાથે કોઈ એક બીજું થડ જે છે એ લિંકઅપ કરી દીધું હોય, મતલબ જોડી દીધું હોય. અહીંયાથી થોડાક ટાઈમ પછી શું થઈ જશે? તો કે થોડાક ટાઈમ પછી અહીંયા વેલ્ડિંગ થઈ જશે કમ્પ્લીટ. એવું અહીંયા ગુંદરને બહાર પડેલો તમને દેખાશે અને અહીંયા આ જે એક વૃક્ષ જે છે એ વૃક્ષ પાછું ઊભું થઈ શકશે. રાઈટ. હવે આને કેવું કીધું આપણે? કુદરતી નથી, ભગવાને નથી કર્યું, આ કૃત્રિમ કર્યું. આપણે કૃત્રિમ આ સર્જન કર્યું છે, સમજાય? પણ આ કૃત્રિમ સર્જનમાં પણ પ્રજનનની જરૂર પડી છે અને એ પ્રજનન જે છે જેને આપણે કહીએ છીએ કૃત્રિમ વાનસ્પતિક પ્રજનન. શું કહીએ છીએ? કૃત્રિમ વાનસ્પતિક પ્રજનન. સમજાય છે? બરાબર. હવે આપણે જે લિંગી પ્રજનનમાં આ થઈ ગયું અલિંગી પ્રજનન. આને કાઢી નાખું છું. ફોટો ખેંચો હોય ખેંચી લો જલ્દીથી. હા, પાછું એમાં દાબ કલામ પણ હોય. દાબ કલામ પણ યાદ રાખવાનું છે. રાઈટ. કે કોઈ એક ડાળી હોય એને જમીન તરફ વાળી દેવામાં આવે અને દાબી દેવામાં આવે. રાઈટ. અને ટોચનો ભાગ જે છે ટોચનો ભાગ બહાર રાખવામાં આવે. એટલે દબાયેલું ભાગ જે છે એ મૂળ બની જાય અને સ્વતંત્ર છોડ તરીકે વિકસિત થાય, જેને આપણે દાબ કલમ કહીએ છીએ. ડન. ચલો તો ત્યાંથી આગળ જઈએ. હવે આપણે જોઈએ લિંગી પ્રજનન. કેવું પ્રજનન જોવું છે? આ હતું અલિંગી પ્રજનન. હવે આપણે જે જોવું છે ને આપણે કહીએ છીએ લિંગી પ્રજનન. કેવું પ્રજનન? લિંગી પ્રજનન. ઓકે, લિંગી પ્રજનન. રાઈટ. હા ચાલો, ડાયા તો છે, મારો જ નંબર લખો. ઓકે, તો લિંગી પ્રજનન જે છે, લિંગી પ્રજનન એટલે કે જે પ્રજનન લિંગ દ્વારા થાય છે એને લિંગી પ્રજનન કહેવાય. આ લિંગી પ્રજનનના પાછા આપણે પ્રકારો જોયા હતા, યાદ હોય તો. તમને કદાચ જો તમારો ભૂતકાળ બહુ સારો હોય, બહુ વર્ષો પહેલા મેં તમને એક વાત કરી હતી, હે ને? એટલે આશરે આજથી લગભગ 30,000 કરોડ 20 મિનિટ પહેલા, બરાબર, એમાં મેં તમને કીધું હતું લિંગી પ્રજનન છે એના મુખ્ય 2 પ્રકારો છે અને આ 2 પ્રકારો જે છે તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે જલ્દીથી. કોમેન્ટ બોક્સમાં લખી અને તમારે મને જણાવવાના છે. રાઈટ. યસ, એક લિંગી અને ઉભયલિંગી. વેરી ગુડ. કયા કયા છે? એક તો હતું એક લિંગી પ્રજનન. કેવું પ્રજનન? એક લિંગી પ્રજનન. અને બીજું જે હતું એને આપણે કીધું હતું ઉભયલિંગી પ્રજનન. કેવું પ્રજનન? ઉભયલિંગી પ્રજનન. એક લિંગી પ્રજનન અને ઉભયલિંગી પ્રજનન લિંગી પ્રજનનના મુખ્ય 2 ભાગો છે. પહેલા આપણે શેની વાત કરીએ? ઉભયલિંગી પ્રજનનની વાત કરી દઈએ. ઉભયલિંગી પ્રજનન એટલે શું છે? એક જ શરીર હોય ને, એક જ શરીર, એમાં નર અને માદા બંનેના પ્રજનન અંગો હોય, આવા પ્રજનનને ઉભયલિંગી પ્રજનન કરતા સજીવો કહેવાય. રાઈટ. શું કીધું મેં? એક કોઈ સજીવ છે, એક જ સજીવમાં આ જે સજીવ જે છે આ સજીવમાં નર અને માદા એ બંનેના જે રિપ્રોડક્ટિવ સિસ્ટમના ઓર્ગન્સ છે, એટલે કે જે પ્રજનન અંગો છે, એ પ્રજનન અંગો આવેલા હોય.
જેને આપણે શું કહીએ છીએ? જેને આપણે કહીએ છીએ ઉભયલિંગી પ્રજનન. કેવું પ્રજનન? ઉભયલિંગી પ્રજનન, રાઈટ. અને કદાચ એટલા જ માટે આને આપણે કોઈ મેલ ફિમેલ નથી કહેતા, મતલબ કે નર માદામાં નથી વિભાજિત કરતા. જેમ કે અળસિયો છે તો એમનું કહેતા અળસિયાની વાઈફનું નામ અળસી કહેવાય, અળસિયાને અળસિયા જ કહેવાય. સમજાઈ ગયું? હે, પટ્ટીકૃમિ છે તો પટ્ટીકૃમિની વાઈફને પટ્ટીકૃમિ કી કહેવાય ના, એવું ન કહેવાય, પટ્ટીકૃમિ જ કહેવાય. શું કહેવાય? પટ્ટીકૃમિ જ કહેવાય. તો પટ્ટીકૃમિ અને અળસિયો એક્ઝામ્પલ છે ઉભયલિંગી પ્રજનનમાં. એક જ સજીવમાં નર અને માદા પ્રજનન અંગો આવેલા હોય તેવા પ્રજનનને ઉભયલિંગી પ્રજનનના નામે કવિ ઓળખે છે, રાઈટ. ચલો ત્યાંથી આપણે આગળ વધીએ. શું કામ ન પૂછાય સાહેબ? પટ્ટાવાળામાં પૂછાયું એમ કહું. આપણે આપણી રીતના નો નક્કી કરી લ્યો શું પૂછાય. ઈ પરીક્ષકને રાખવા દો, ઈ એની રીતના નક્કી કરશે, રાઈટ. ચલો હવે આવ્યા એક લિંગી પ્રજનન. આ તો ખબર પડી ગઈ છે. નર હોય તો નર પ્રજનન અંગો હોય, માદા હોય તો માદા પ્રજનન અંગો હોય. એને આપણે એક લિંગી કહેવાય. નરમાં કેવા પ્રજનન અંગો હોય? નરમાં નર પ્રજનન અંગો. અને માદા હોય તો માદામાં માદા પ્રજનન અંગો, માદામાં માદા પ્રજનન અંગો. અને આને આપણે શું કહીએ? આને આપણે કહીએ એક લિંગી, રાઈટ. ચલો આનું એક્ઝામ્પલ તો આના એક્ઝામ્પલ તો તમને બધાને આવડે ને. સૌથી પહેલું એક્ઝામ્પલ તો કવિ ખુદ છે, રાઈટ. એટલે કે માણસ, મનુષ્ય, રાઈટ. ત્યારબાદ ગધેડું, વાંદરો. એમનું કહેતા સાહેબ વાંદરી કેમ ન કીધું? વાંદરી આવે, ભેગું આવે, હે ને. મનુષ્યમાં બે ગણલી છે. વાંદરામાં નોર્મલી આપણે બે લઈ લઈએ છીએ. વાંદરામાં વાંદરો ને વાંદરી બે હશે, એટલે કોઈએ ખોટું લગાડવું નહીં, રાઈટ. તમામ સસ્તન વર્ગના પ્રાણીઓ આમાં આવશે. તમામ સસ્તન વર્ગના પ્રાણીઓ. એનો સમાવેશ થશે એક લિંગી પ્રજનનમાં. આટલું યાદ રાખવાનું છે આપણે. ઓકે ચલો. ગુડ આફ્ટરનૂન, ગુડ આફ્ટરનૂન મિસ્ટર સુનિલ. 302. બાપ રે બાપ, 302 હટાઈ દો સાહેબ. 302 આઈપીસી અઘરી છે. ચાલો તો આટલું કમ્પ્લીટ કર્યું આપણે. આમાં મજા આવી? તો અહીંયાથી આગળ જઈએ હવે આપણે. રાણા વિશ્વરાજસિંહ, એકદમ મસ્ત છું, આપ કેમ છો? ઓકે. યસ, પર્વતભાઈ નો એકદમ સાચો આન્સર છે. હવે બધી તૈયારી કરીને જવાની. ચલો તો સાહેબ અહીંયાથી આગળ વધીએ અને આગળ વધી અને જોઈએ શું શું હતું. તો આવું બધું હતું. આ બધું મેં તમને ભણાવ્યું, એ જ બધું હતું, રાઈટ. એટલે આમાં કઈ આપણે વધુ ક્યાંય પડતા નથી. આ તમને ખબર છે. આ બધું ભણાવ્યું મેં તમને. ભણાવ્યું કે નહીં? હા. બીજાણુ સર્જન ભણાવ્યું, પુનઃ સર્જન ભણાવ્યું, વનસ્પતિક સર્જન ભણાવ્યું, કૃત્રિમ વનસ્પતિક સર્જન ભણાવ્યું. હા સાહેબ આ ભણાવ્યું, રાઈટ. કલમ ભણાવ્યું તો કે હા કલમ વનસ્પતિનો કોઈ ટુકડો જમીનમાં વાવી દેવામાં આવે ને છોડ ઉગે ને આપણે કલમ કહીએ. ગુલાબ, શેરડી, દ્રાક્ષ. ગુલાબના કટકો લાવીને તમારે ખાલી રોપી દેવાનો થાય. દ્રાક્ષમાં એવું, શેરડીમાં એવું, રાઈટ. ત્યારબાદ દાબ કલમ. તો આ પદ્ધતિમાં છોડ હોય ને, છોડ એની કોઈ પણ એક ડાળીને જમીન તરફ વાળી અને એમાં દાટી દેવામાં આવે અને એ જે ટોચનો ભાગ બહાર રાખવામાં આવે. આનાથી શું થાય? તો કે દબાયેલો ભાગ મૂળ બની જાય અને સ્વતંત્ર છોડ તરીકે એ વિકસિત પામે છે. જેમ કે જામફળ છે, લીંબુ છે, મોગરા છે, ચમેલી છે, આ બધું થાય કરવું હોય તો. ત્યારબાદ છે લિંગી પ્રજનન. લિંગી પ્રજનનના મુખ્ય બે પ્રકારો, ઉભયલિંગી અને એકલિંગી. ઉભયલિંગી પ્રજનનની વાત કરીએ તો એક જ શરીરમાં નર અને માદા બંને પ્રકારના પ્રજનન અંગો હોય આને ઉભયલિંગી પ્રજનન કરતા સજીવો કહેવાય. અળસિયું અને પટ્ટીકૃમિ એના એક્ઝામ્પલ છે. ત્યાંથી એકલિંગી પ્રજનન. એકલિંગી પ્રજનન એટલે નર હોય તો નર પ્રજનન અંગો, માદા હોય તો માદા પ્રજનન અંગો, જેને આપણે એકલિંગી પ્રજનન કહેવાય. મનુષ્ય, ગધેડો, કૂતરો તમામ સસ્તન વર્ગના પ્રાણીમાં જોવા મળે. પણ સાહેબ આપણે જે કોમ્યુનિટીથી બિલોંગ કરીએ છીએ, એટલે આપણી કોમ્યુનિટી એટલે મનુષ્ય કોમ્યુનિટી, રાઈટ. અને એ મનુષ્યમાં જે પ્રજનન અંગો હોય છે, એનું પ્રજનન તંત્ર છે, એ પ્રજનન તંત્રને હવે આપણે સમજવું છે. જેટલા પણ કવિઓ જોડાયેલા છે, લેખકો જોડાયેલા છે, તમામને હું કહીશ કે તમે અહીંયા તમારું ધ્યાન રાખજો. નોર્મલી બંને અલગ હોય છે. નર પ્રજનન અંગો અલગ હોય છે, માદા પ્રજનન અંગો અલગ હોય છે. અને નર અને માદા
આ બંને પાછા હોય છે સજીવમાં, મનુષ્ય સજીવમાં. તો એમાં સૌથી પહેલા નર પ્રજનન અંગોની આપણે વાત કરીએ. તો નર પ્રજનન અંગની આ એક ખૂબ સરસ એવી એક ડાયાગ્રામ છે. આ ડાયાગ્રામના વાટે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. રાઈટ, શું શું છે આજે આ લટકતી એક તમે દોરી જેવું જોઈ શકશો અને એને આપણે ઓળખીએ છીએ કેના નામે? એને આપણે ઓળખીએ છીએ શુક્રવાહિનીના નામે. કેના નામે? શુક્રવાહિની. જેનું કામ શું છે? શુક્રકોષોનું વહન કરવાનું છે. શું કરવાનું છે? શુક્રકોષોનું વહન કરવાનું છે. રાઈટ, ત્યારબાદ આગળ જઈએ. હવે અહીંયા એ નાના નાના ઝીણા ટપકા તમને બે જોવા મળ્યા બંને તરફ. અને આ બંને ટપકાઓ જે છે એ ટપકાઓ શું છે એ જ મહત્વનું. એને આપણે કહીએ છીએ શુક્રાશય. શું કહીએ છીએ? શુક્રાશય. અને આ શુક્રાશયનું કામ શું હશે તમને ખબર છે? શુક્રકોષોનું સર્જન કરવાનું કાર્ય શુક્રાશયનું છે. રાઈટ, ત્યારબાદ અહીંયા એક આ જે કોથળી આવેલી છે આ કોથળીને આપણે કહીએ છીએ વૃષણ કોથળી. કેવી કોથળી? વૃષણ કોથળી. રાઈટ, તો વૃષણ કોથળી આવેલી હોય છે. આ વૃષણ કોથળી જે વૃષણ કોથળી, વૃષણ કોથળી જે છે એની નીચેનો ભાગ, આ ભાગ જે તમે જોઈ રહ્યા છો જેને આપણે કહીએ છીએ શુક્રપિંડ. શું કહીએ છીએ? શુક્રપિંડ કહીએ છીએ. રાઈટ, મનુષ્ય શરીરમાં જે નર પ્રજાતિ છે એમાં જે પ્રજનન અંગો છે આ પ્રજનન અંગો છે. રાઈટ, હવે એમાં મૂત્રમાર્ગ અને આ પ્રજનન જે છે એ પ્રજનનના પાર્ટ્સ બે સેપરેટ નથી, બે એક જ. રાઈટ, અહીંયા આપણે મૂત્રજનન માર્ગ છે. આ જે માર્ગ રહ્યો આ કયો માર્ગ છે? મૂત્રજનન માર્ગ અથવા તો મૂત્ર માર્ગ કહી દઈએ ચલો ને. રાઈટ, મૂત્ર માર્ગ અથવા તો મૂત્રજનન માર્ગ એ આપણે આ વચ્ચે જે તમને દેખાણો એ છે. ઓકે, ડન. આટલું જ આપણે યાદ રાખવાનું છે. આમાં હજી તો ઘણું છે. આમાં પ્રોસ્ટેટ ગ્રંથિ આવે. કઈ ગ્રંથિ આવે? પ્રોસ્ટેટ ગ્રંથિ. આ ભાગ રહ્યો ને આવડિયા, આને આપણે કહીશું પ્રોસ્ટેટ ગ્રંથિ. કેવી ગ્રંથિ? પ્રોસ્ટેટ ગ્રંથિ. અને તમને ખ્યાલ છે કે અહીંયા નસબંધી કરી દેવામાં આવતી હોય છે. શું કરી દેવામાં આવતી હોય છે? નસબંધી જે છે એ નસબંધી કરી દેવામાં આવતી હોય છે. ચલો પેલા આટલું જે મેં તમને દેખાડ્યું એ તમને સમજાણું કે નહીં? જો સાહેબ યાદ રાખજો, અહીંયા તમે આવો છો તો તમે માત્ર ને માત્ર કંઈક લેવા માટે આવો છો, કંઈક જ્ઞાન લેવા માટે આવો છો. તમારું ધ્યાન એમાં જોવું જોઈએ. તમે બીજું કે બીજી કોઈ બધી વસ્તુઓને તમે મૂકો સાહેબ. રાઈટ, તમને કાંઈ કામ નથી લાગવાનું. અત્યારે જે તમને ભણાવી રહ્યો છું એના સિવાય તમને કંઈ કામ નથી લાગવાનું. છતાં ઘણા છોકરાઓ જે છે આડી અવડી વાતોમાં પડતા હોય છે. એવું ન કરો સાહેબ. રાઈટ, ચલો હવે મનુષ્ય છે એટલે કે નર છે. નર, આ નરના જે રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે એમાં સૌથી મહત્વનું જો કોઈ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ હોય તો એને આપણે કહીએ છીએ શુક્રપિંડ. શું કહીએ છીએ? શુક્રપિંડ. રાઈટ, અને આ શુક્રપિંડ જે છે જેને આપણે ટેસ્ટિસ પણ કહીએ છીએ. શું કહીએ છીએ? જેને આપણે ટેસ્ટિસ પણ કહીએ છીએ. કે જેનું ટેમ્પરેચર બોડી ટેમ્પરેચર થી 2 ડિગ્રી ઓછું હોવું જોઈએ કે વધુ હોવું જોઈએ. રાઈટ, ચલો હવે આ નર પ્રજનન જે છે એ નર પ્રજનનનું સ્થાન કેમાં છે? તો યાદ રાખજો વૃષણ કોથળીમાં હોય છે. ક્યાં આવેલું હોય છે? વૃષણ કોથળીમાં. અને આ વૃષણ કોથળી ક્યાં આવેલી હોય છે? તો કે વૃષણ કોથળી મનુષ્ય શરીરના બહારના ભાગે આવેલી હોય છે. ક્યાં આવેલી હોય છે? મનુષ્ય શરીરના બહારના ભાગે આવેલી હોય છે. હવે આ શુક્રપિંડ જે છે એ શુક્રપિંડ વૃષણ કોથળીમાં છે. આ જ શુક્રપિંડ જે છે એ શુક્રપિંડ કેટલા હોય છે? તો કે મનુષ્ય શરીરમાં 2 શુક્રપિંડ હોય છે. કેટલા હોય છે? 2 શુક્રપિંડ જે છે એ 2 શુક્રપિંડ આપણને જોવા મળે છે. ઓકે, ચલો ઓછું હોવું જોઈએ. વેરી ગુડ. જીપીએસસી માં નહીં સાહેબ, ક્લાસ 3 માં લોકોને એવું હતું કે કોન્સ્ટેબલ બનવું હોય તો તમારી પાસે મેથ્સ રીઝનિંગ નું જ્ઞાન ન હોય તોય ચાલે. તો મેથ્સ સ્કીપ કર્યું બધાએ. 31 માર્કનું પૂછ્યું મેથ્સ. આટલા માર્કનો કાયદો નહોતો પૂછ્યો, એટલા માર્કનું મેથ્સ પૂછી નાખ્યું. રાઈટ, જો આ શુક્રપિંડ જે છે શુક્રપિંડનું કાર્ય શું છે? તો કે શુક્રપિંડનું કાર્ય છે શુક્રકોષોને ઉત્પન્ન કરવાનું. રાઈટ, અહીંયા શુક્રકોષો ઉત્પન્ન થશે. શુક્રકોષો ઉત્પન્ન ક્યાંથી થશે?
શુક્રકોષો ઉત્પન્ન જે છે એ અહીંયાથી થશે. ડન. અહીંયા એનું જનરેશન થાય છે. 1 2 3 4 નહીં, કરોડોની સંખ્યામાં નાના અને ચલિત હોય છે. કેવા હોય છે? ચલિત હોય છે, જેના સ્પર્મ સેલ કહીએ ને એ, રાઈટ. અને એ વૃષણ કોથળી જે છે એનું તાપમાન શરીરના તાપમાન કરતા 2 થી 3 ડિગ્રી જેટલું ઓછું હોવું જોઈએ, રાઈટ. વૃષણ કોથળી જે છે એનું ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ? એનું ટેમ્પરેચર બોડી ટેમ્પરેચર કરતા 2 થી 3 ડિગ્રી જેટલું ઓછું હોવું જોઈએ. અંદાજિત 34 ડિગ્રી જેટલું તાપમાન આ રહેવું જોઈએ, રાઈટ. આશરે 34 ડિગ્રી જેટલું તાપમાન અહીંયા રહેવું જોઈએ. ઓકે, સમજાય છે? ચલો, હવે શુક્રપિંડ શું કરે છે? શુક્રપિંડ એક જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, રાઈટ, જેને આપણે હોર્મોન્સ કહીએ. શુક્રપિંડ જે છે એ એક જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, જે બહુ મહત્વનો છે, અને એ ટેસ્ટોસ્ટેરોન નામનો હોર્મોન છે. કયો છે? ટેસ્ટોસ્ટેરોન નામનો હોર્મોન. જે મનુષ્યમાં નરને નરત્વ આપે ને, જે રાઈટ, એ ટેસ્ટોસ્ટેરોન નામનો હોર્મોન છે. આમ જોઈએ ને સાહેબ, તો ટેસ્ટોસ્ટેરોન નામનો હોર્મોન મનુષ્ય શરીરમાં અંદાજિત 13-14 વર્ષની ઉંમરે એક્ટિવ થાય. કેટલા વર્ષની ઉંમરે એક્ટિવ થાય? 13-14 વર્ષની ઉંમરે એક્ટિવ થાય. તમે એમ કહો કે સાહેબ એમ કઈ રીતના ખ્યાલ પડે? તમને ખ્યાल है कि जब तुम छोटे बच्चे थे, बड़ी शरारत करते थे, जब आप स्कूल पे जाते थे, तो एक छे दीकरी અને એક છે દીકરો, રાઈટ. એક છે ઢીંગલો અને એક છે ઢીંગલી. આ બંને જઈ રહ્યા છે ક્યાં? સ્કૂલ જઈ રહ્યા છે. તમને ખબર છે કે જ્યારે પહેલું ધોરણ હતું, જ્યારે બીજું ધોરણ હતું, જ્યારે ત્રીજું ધોરણ હતું, જ્યારે ચોથું ધોરણ હતું, જ્યારે પાંચમું ધોરણ હતું, જ્યારે છઠ્ઠું ધોરણ, ત્યારે સાતમું ધોરણ, નોર્મલ લેડીઝનો જે અવાજ છે, સ્ત્રીનો જે અવાજ છે, જે છોકરીનો અવાજ છે, એવો જ અવાજ છોકરાનો રહેતો, હે ને? પણ સાહેબ એક એજ એવી આવશે, અને એ એજમાં શું થશે? એ એજમાં હવે આ છોકરીનો અવાજ અને છોકરાનો અવાજ અલગ થઈ જશે. છોકરીનો અવાજ હતો એવો ને એવો રહી જશે, જ્યારે છોકરાનો અવાજ ઘેરાતો જશે. શું થતો જશે? ઘેરાતો જશે. મતલબ કે એમાં બેઝ હશે. શું હશે? બેઝ વધુ હશે, है ने? અને બેબી કો બેઝ પસંદ હે. મતલબ કે આ ભાઈ જે બોલે એ બેન ને ગમે, બેન ને બોલે એ ભાઈ ને ગમે. જો કે લગ્ન થાય પછી કોઈને કઈ ન ગમે, રાઈટ. ચલો, તો ઘેરાતો જાય એને આપણે બેઝ કહીએ. શું કહીએ? બેઝ કહીએ. તો એક બેઝ બન્યું. ડન. આના ઉપરથી ખબર પડી આપણે ટેસ્ટોસ્ટેરોન જે છે એ હોર્મોન એક્ટિવ થઈ ગયો. બસ એ જ એજમાં 15 વર્ષનો થયો, એના મૂછના વાળ ફૂટવા લાગશે, રાઈટ. મૂછોના વાળ ફૂટવા લાગશે, બરાબર. પછી ઘણા તો એમ ટ્રીમિંગ કરીને ગમે એમ કરીને મારે તો મૂછું જોઈ, પછી મૂછું આવે તેમ કે હવે આ ન હોત તો સારી હતી, રાઈટ. તો આ બધું થવા પાછળનું કારણ ટેસ્ટોસ્ટેરોન નામનો હોર્મોન છે. એ હોર્મોન છે ટેસ્ટોસ્ટેરોન નામનો હોર્મોન છે. યસ, આ યાદ રાખવાનું છે. તો મનુષ્ય શરીરમાં પુરુષ પ્રજનનમાં પુરુષને પુરુષત્વ આપનારો કયો હોર્મોન હોય છે? તો કવિએ આંખ બંધ કરીને લખવાનું થાય છે કે સાહેબજી એ તો ટેસ્ટોસ્ટેરોન નામનો હોર્મોન હોય. કયો હોર્મોન હોય? ટેસ્ટોસ્ટેરોન નામનો હોર્મોન હોય, જે શુક્રકોષો ઉત્પન્ન કરવાનું નિયંત્રણ, દાઢી મૂછ, રાઈટ, અવાજ ઘેરો થવો, આ બધા જ લક્ષણોનું નિયંત્રણ આ કરે છે. કોણ કરે? ટેસ્ટોસ્ટેરોન નામનો હોર્મોન, રાઈટ. ચલો, તો પછી સ્ત્રીમાં કયા હોર્મોન્સ હશે? સ્ત્રીમાં કયા હોર્મોન્સ આવેલા હશે? કોણ મને કહેશે? પુરુષનો મુખ્ય પ્રજનન હોર્મોન જેને આપણે કહીએ ટેસ્ટોસ્ટેરોન છે. ચલો, ધેર ઇઝ નો ડાઉટ. હવે સ્ત્રીમાં કયો? તો માદામાં કયો? એસ્ટ્રોજન. વેરી ગુડ. હા, એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. બ્રિજિસા લાંબાની. એક્સલન્ટ આન્સર. બે યાદ રાખવાના છે. એક છે એસ્ટ્રોજન અને બીજો જે છે એનું નામ છે પ્રોજેસ્ટેરોન. આ બંને શું છે? તો કે આ બંને હોર્મોન છે જે સ્ત્રીમાં જોવા મળે. પુરુષમાં શું જોવા મળે? પુરુષમાં ટેસ્ટોસ્ટેરોન નામનો હોર્મોન જોવા મળે. ક્યાં? તો કે શુક્રપિંડ જે છે, શુક્રપિંડ, એ શુક્રપિંડમાં જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, જે જાતીય અંતઃસ્ત્રાવનું નામ છે ટેસ્ટોસ્ટેરોન. ટેસ્ટોસ્ટેરોન શેના માટે જવાબદાર છે? અવાજ ઘેરો થવો, અવાજ ઘેરો થવો, ત્યારબાદ મૂછો ફૂટવી અથવા તો મૂછ આવી, મૂછે હોય તો નથુલાલ જેસી, પછી મોટી મૂછો થઈ જાય એ, રાઈટ. તો અહીંયાથી
અહીંયાથી એ આમ જોઈએ તો સેક્સ્યુઅલી હવે એ અલગ પડે છે સ્ત્રીથી, રાઈટ? ત્યાં સુધી તો બધા લક્ષણો લગભગ સરખા હતા. હવે સાહેબ શુક્રકોષો બની ગયા છે, એ શુક્રકોષોનું વહન થવું છે, અને એ વહન કરવા માટે જરૂરી પ્રવાહી જે છે ને એ પ્રવાહી પણ જોઈ. ફોર એક્ઝામ્પલ, હું તમને એમ કહું કે લોટ છે, એ લોટ સીધે સીધો તમને દઈ દે એમ કે લોટ ખાવા માંડો, તો તમે બાકડા ભરો, રાઈટ? અને તમને ખબર છે કે એ અહીંયા ક્યાંક રહી જાય, શ્વાસ નળીમાં વહી જાય, ત્યાં કદાચ ગંઠાઈ જાય તો કવિ ખતમ થઈ જાય. પણ પછી આપણે શું કરીએ છીએ? આપણે પાણી નાખીને એને ચીકવીએ છીએ, સમજાય? અને હજી એમ કહું કે ભાઈ લોટ ને આમ કે નામ તમારે ઘા કરવાનો છે, બરાબર? તો તમે શું કરશો? હજી પાણીમાં તમે વધુ પાણી નાખી દેશો, પછી એને આમ કે નામ ઘા કરશો, દૂર સુધી જઈ શકશે, રાઈટ? મતલબ કે તમે એને કોઈ પ્રવાહી માધ્યમ આપશો. હવે શુક્રકોષ તો આમ જોઈએ તો ઘન જેવા છે, હવે એને આગળ વધવા માટે એક પ્રવાહી માધ્યમની જરૂર પડતી હોય છે, અને એ પ્રવાહી માધ્યમ જે છે એ શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ તૈયાર કરે છે. કોણ નક્કી કરે છે? તય કોણ કરે છે? શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ. ડન. શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ નક્કી કરે છે. શું નક્કી કરે છે? તો કે હવે જે આપણા શુક્રકોષો છે ને આગળ વધારવા છે, તો કઈ રીતના આગળ વધારીશું એ નક્કી કોણ કરે? તો એ નક્કી કોણ કરશે? તો એ નક્કી કરશે શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ. શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ. લિક્વિડનો સ્ત્રાવ કરશે, અને એ લિક્વિડ જે છે એ લિક્વિડ અહીંયા ટેસ્ટોસ્ટેરોન શુક્રપિંડે જે શુક્રકોષોને બનાવ્યા છે એ શુક્રકોષ સાથે જોડાઈ જાય છે, અને પછી એ શુક્રવાહિનીમાં ઠલવાય. ક્યાં ઠલવાય? એ શુક્રવાહિનીમાં ઠલવાય છે. આ શુક્રવાહિનીમાં ઠલવાય, અને એ શુક્રવાહિની વાટે આગળ વધે છે, રાઈટ? અને એ શુક્રવાહિની જે છે શુક્રવાહિનીથી આગળ વધે છે. તો આ આખું સ્ટ્રક્ચર હોય છે, બરાબર? મુખ્યત્વે શું શું યાદ રાખવાનું છે? તો કે સાહેબ યાદ રાખવાનું છે શુક્રવાહિની, પ્રોસ્ટેટ ગ્રંથિ, મૂત્ર માર્ગ, એસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન નહીં, શુક્રાશય, વૃષક કોથળી, શુક્રપિંડ. ફરી એક વખત, મનુષ્યના શરીરમાં નર પ્રજનન અંગોમાં આટલી વસ્તુ હોય છે. નર પ્રજનનનું મુખ્ય અંગ હોય તો એ છે શુક્રપિંડ. શુક્રપિંડ એટલે કે ટેસ્ટિસ. ટેસ્ટિસ શેના માટે જરૂર છે? તો કે સ્પર્મ સેલ એટલે કે શુક્રકોષોને જનરેટ કરવા માટે. શુક્રકોષો જનરેટ અને એનું રેગ્યુલેશન, મનુષ્યના શરીરનો ઘેરો અવાજ, મૂછો, આ બધાનું નિયંત્રણ ટેસ્ટોસ્ટેરોન નામનો હોર્મોન કરે છે, અને આ ટેસ્ટોસ્ટેરોન નામનો હોર્મોન નર પ્રજાતિમાં જ જોવા મળે છે, માદામાં જોવા મળે નહીં. માદામાં હોય તો બેનોની દાઢી આવે છે. ડન. ચલો, ઓકે. તો એ આ શુક્રપિંડ કેમાં ગોઠવાયેલું હોય? તો કે વૃષણ કોથળીમાં ગોઠવાયેલું હોય, અને આ વૃષણ કોથળી જે છે મનુષ્ય શરીરની બહાર લટકતી હોય, રાઈટ? કે જેનું ટેમ્પરેચર 2 થી 3 ડિગ્રી બોડીના ટેમ્પરેચર કરતા ઓછું હોય છે. અંદાજિત 34 ડિગ્રી 35 ડિગ્રી જેટલું આનું ટેમ્પરેચર રહેતું હોય છે. શુક્રપિંડોની સંખ્યા કેટલી? તો કે શુક્રપિંડની સંખ્યા 2 છે. શુક્રપિંડ જે છે એ શુક્રપિંડ લાખોની માત્રામાં શુક્રકોષનું જનરેશન કરે છે. હવે શુક્રકોષ તો બનાવી દીધા, પણ શુક્રકોષ આગળ નથી વધી શકતા, તો પછી શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ એક લિક્વિડ બનાવે છે, અને આ લિક્વિડ જે છે આ લિક્વિડના માધ્યમથી હવે શુક્રકોષો આગળ જઈ અને ક્યાં જશે? શુક્રવાહિનીમાં જશે. ક્યાં જશે? શુક્રવાહિનીમાં જશે. સમજાય છે? અને અંતે માદા પ્રજનન અંગોમાં આ શુક્રવાહિનીથી પડતા શુક્રકોષો જે છે એ ફલન કરે છે. શું કરે છે? ફલન કરે છે. ડન. વેરી ગુડ. ચલો, તો હવે જોઈએ આપણે માદા પ્રજનન અંગો. કેવા અંગો જોવા છે? હવે આપણે જોવા છે માદા પ્રજનન અંગો. આ છે માદા પ્રજનન અંગો, રાઈટ? અને માદા પ્રજનન અંગોના જે મુખ્ય ભાગો છે એ મુખ્ય ભાગો આપણે સમજવા છે. તો મનુષ્ય શરીરમાં એક લિંગી પ્રજનન થાય. મનુષ્ય શરીરમાં એક લિંગી પ્રજનનમાં નર અને માદા, નર પ્રજનન અંગો છે, માદાને માદા પ્રજનન અંગો છે. પણ કોઈ એક સજીવમાં નર અને માદા બંને હોય તો આપણે ઉભયલિંગી પ્રજનન કીધું. હવે આ એક અલગ અલગ ભાગો તમને દેખાય છે. આ ભાગો શું છે એ આપણે યાદ રાખવાના છે. સૌથી મહત્વનું હોય તો આ ઉપરનો ભાગ છે આર્યોઈ. આને આપણે કહીએ છીએ અંડવાહિની. શું કહીએ છીએ? અંડવાહિની.
મનુષ્ય શરીરમાં મેલમાં જે સેલ બનતા રિપ્રોડક્ટિવ ઓર્ગનના એને આપણે શુક્રકોષ કીધા. જ્યારે મહિલામાં જે માદામાં બનશે એને આપણે કહેશું અંડકોષ. શું કહેશું? અંડકોષ. આજે ઉપરનો જે આ ભાગ તમે જોઈ રહ્યા છો આને આપણે કહેશું ગર્ભાશય. શું કહેશું? ગર્ભાશય. રાઈટ. આ છે આપણું આ જે તમે જોઈ રહ્યા છો એ છે ગર્ભાશય. રાઈટ. ત્યાંથી આગળ ઉપરનો ભાગ આ પણ અંડવાહિની જ છે. આ તમે જોઈ રહ્યા છો એ પણ અંડવાહિની છે. તો આમ જોઈએ તો બે અંડવાહિનીઓ. રાઈટ. અને હવે આગળનો ભાગ આ બંને તરફ જે તમે જોઈ રહ્યા છો આને આપણે કહીએ છીએ અંડ કહીએ છીએ. શું કહીએ છીએ? આને આપણે કહીએ છીએ અંડ. એગ જે કહ્યું ને તમે. રાઈટ. ઉપરના ભાગને આને આપણે ગ્રીવા કીધી. રાઈટ. આને આપણે કીધું યોની માર્ગ. આને આપણે શું કીધું? યોની માર્ગ. ડન. તો આટલા મુખ્ય મેજર અંગો આપણે યાદ રાખવાના છે. વારાફરતી વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે સાહેબ શું શું મુખ્ય હોય છે. તો સ્ત્રીમાં એટલે કે માદામાં યાદ રાખવાનું સૌથી મહત્વનું ઓર્ગન અને એને આપણે ઓળખીએ છીએ કેના નામે? એને આપણે ઓળખીએ છીએ અંડકોષના નામે. કેના નામે ઓળખીએ છીએ? અંડકોષ. જેવી રીતના શુક્રકોષ હતા એવી રીતના અંડકોષ છે. જેવી રીતના શુક્રકોષોનું ક્યાંક નિર્માણ થતું એવી રીતના અંડકોષોનું ક્યાંક નિર્માણ થતું હશે. જેવી રીતના શુક્રકોષો ક્યાંક હતા એવી રીતના અંડકોષો ક્યાંક હશે. રાઈટ. કઈ જગ્યાએ અંડકોષો રહેલા હોય છે? સોરી, અંડપિંડ. સોરી, માય મિસ્ટેક. કઈ જગ્યાએ અંડપિંડ રહેલું હોય છે? કઈ જગ્યાએ અંડપિંડ રહેલું હોય છે? તો આ અંડપિંડ જે છે એ મનુષ્ય શરીરમાં એક કેવિટી રહેલી હોય છે, જગ્યા રહેલી હોય છે જેને આપણે કહીએ છીએ ઉદર ગુફા અથવા તો ઉદર ગુહા. શું કહીએ છીએ? ઉદર ગુહા. આ ઉદર ગુહા જે છે ને એ ઉદર ગુહામાં અંડપિંડ રહેલું હોય છે. હવે આ અંડપિંડની સંખ્યા કેટલી હોય? મનુષ્ય શરીરમાં ટેસ્ટિસની સંખ્યા આપણે જોઈ. રાઈટ. 2 હતી. એવી રીતના અંડપિંડની પણ સંખ્યા કેટલી હશે? 2. જોડીમાં પૂછવામાં આવે તો 1 જોડી. કેટલા જોડી? 1 જોડી. ભૂલથી પણ કરતા નહીં, 2 જોડી. 1 જોડી જ હોય. અંડપિંડ 1 જોડી જ હશે એટલે કે 2 હશે. કઈ જગ્યાએ હશે? ઉદર ગુહામાં હશે. જો કોઈ પણ એક અંડપિંડ છે ને એના દ્વારા મહિલા એક અંડકોષનું નિર્માણ કરે. કોઈ પણ એક અંડપિંડ દ્વારા મહિલા એક અંડકોષનું નિર્માણ કરે છે. અહીંયાથી શેનું નિર્માણ થશે? એક અંડકોષનું નિર્માણ થશે જેને આપણે કહીએ છીએ એગ. રાઈટ. એક એગ બન્યું. હવે જે આ અંડકોષનું નિર્માણ થાય છે કેના દ્વારા થાય? સ્ત્રી દ્વારા. સ્ત્રીમાં કેના દ્વારા? સાહેબ એના રિપ્રોડક્ટિવ ઓર્ગન દ્વારા. નહીં, સ્ત્રીમાં જાતીય અંતઃસ્ત્રાવ રહેલો હોય છે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન દ્વારા. કેના દ્વારા? એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન દ્વારા. એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન દ્વારા સ્ત્રી જે છે એટલે કે માદા જે છે એ માદામાં અંડકોષનું નિર્માણ થાય છે. કઈ જગ્યાએ? અંડપિંડમાં નિર્માણ થાય છે. સાહેબ ડન. છોકરીઓ જન્મે એ સમયે અંડાશયમાં હજારોની સંખ્યામાં બરાબર અપરિપક્વ અંડપુટ્ટિકાઓ આવેલી હોય છે. રાઈટ. અને એ સમય દરમિયાન એ એગ બનાવી શકતી નથી. પણ જ્યારે એ તરુણાવસ્થામાં પહોંચે છે ત્યારે આ અંડકોષો પરિપક્વ બને છે. પ્રશ્ન પૂછાય કે માદા જે છે એ માદાનો કયો એક એવો ફેસ છે કે જ્યારે એ અંડકોષ બનાવી શકે? તો યાદ રાખજો, તરુણાવસ્થા. કઈ અવસ્થા? તરુણાવસ્થા. રાઈટ. પરિપક્વ અંડકોષ ક્યારે બને? તરુણાવસ્થામાં. સ્ત્રી જન્મે, છોકરી જ્યારે જન્મે ને ત્યારથી એના અંડાશયમાં હજારોની સંખ્યામાં અપરિપક્વ અંડપુટ્ટીઓ રહેલી હોય છે જેના કારણે એ અંડનું નિર્માણ થઈ શકતું નથી. પણ એ અંડાશય ક્યારે પરિપક્વ બને? જ્યારે એ છોકરી તરુણાવસ્થામાં પહોંચે છે ત્યારે. રાઈટ. હવે તરુણાવસ્થા એટલે શું પાછું એ આપણને ખબર પડી જોઈએ. છોકરીઓમાં તરુણાવસ્થા જે છે અને છોકરાઓમાં તરુણાવસ્થા અલગ છે. રાઈટ. અહીંયા આપણે લીધી ગર્લ્સ અને અહીંયા આપણે લીધા બોયઝ. રાઈટ. ચલો તો જો સ્ત્રીઓ જે છે, છોકરીઓ જે છે એ છોકરીઓમાં તરુણાવસ્થા બહુ જલ્દી આવી જાય એટલે કે 10 થી 12 વર્ષ. કેટલા વર્ષે? 10 થી 12 વર્ષે. જ્યારે છોકરાઓ જે છે એ છોકરાઓમાં તરુણાવસ્થા 13 થી લઈ અને 16 વર્ષ કે 13 થી લઈને 14 વર્ષ દરમિયાન આવે. કેટલા વર્ષ દરમિયાન આવે? 13 થી લઈ અને 14 વર્ષ. જોજો સાહેબ. અને કદાચ એટલા જ માટે આ ગેપ નક્કી કરાતો હોય છે. એટલા જ માટે આ ગેપ નક્કી કરાતો હોય છે.
પણ એ ગેપ ઊંધી રીતના નક્કી કરાતો હોય છે. નોર્મલી શું હોય છે કે ગર્લ જે છે જ્યારે મેરેજ થાય ને ત્યારે ગર્લ એટલે કે છોકરી જે છે એ છોકરી બોયઝ કરતા કેવી હોવી જોઈએ? નાની હોવી જોઈએ. કેટલા વર્ષ નાની હોવી જોઈએ? 3 વર્ષ નાની હોવી જોઈએ. સમજાય? કેટલા વર્ષ નાની હોવી જોઈએ? 3 વર્ષ નાની હોવી જોઈએ. હકીકતમાં છે ઊંધું કે બોયઝ જે છે એમાં તરુણાવસ્થા તો સાહેબ આના 3 વર્ષ પછી આવે છે. સમજાય? અને એટલા જ માટે સાહેબ એ મેચ્યોરિટી એની વધુ હોય છે. એટલે લોકો એવું કહે છે કે જો કદાચ આપણી એજ જે છે એ એજ કરતા વધુ ઉંમરની કોઈ દીકરી કોઈ સ્ત્રી સાથે મતલબ કે કોણ સાહેબ આ લાઈક બરાબર, તો ટૂંકમાં તમે તમારી રીતના ધ્યાન દઈ દીજો. તમારે જે બાયોડેટા આવે તમારે જેમાં હા પાડ્યું એમાં હા પાડી દેજો. મારો કહેવાનો મતલબ કંઈક આવો છે. તરુણાવસ્થા કેને કહેવાય, તરુણાવસ્થા ક્યાંથી ક્યાં હોય એ સમજાવવાનો મારો મુખ્ય આશય હતો. ઓકે, ચલો. હા, તઈ શું ખોટી લેખ ક્યાં કરે. ચલો હવે સાહેબ તરુણાવસ્થામાં એવું થાય શું? તરુણાવસ્થામાં શરીર છે ને, એ શરીરમાં ક્રમશઃ ફેરફારો થાય અને આ ક્રમશઃ ફેરફારોથી પ્રજનન તંત્રનો વિકાસ થાય અને જાતીય અંતઃસ્ત્રાવના વિકાસની શરૂઆત થાય છે. રાઈટ? અંડપિંડ છે, અંડપિંડમાંથી ઉત્પન્ન થાય અંડકોષ જે અંડવાહિનીમાં જાય છે. અંડપિંડ જે છે, અંડપિંડમાંથી શું ઉત્પન્ન થાય? અંડકોષ જે ક્યાં જશે? અંડવાહિનીમાં જશે. કેમાં જશે? અંડવાહિનીમાં. રાઈટ? ક્યાં ગયો છે? અંડવાહિનીમાં ગયો છે. આ અંડવાહિનીમાં આવી રીતના આગળ વધી રહ્યો છે. જોજો, સમજજો. આવી રીતના એક કોષ અંડવાહિનીમાં ગયો છે. હવે આ જ જગ્યાએ શુક્રકોષનું ફલન થાય છે કે મનુષ્ય શરીરમાં જ્યારે શુક્રકોષો જે છે એ શુક્રકોષો જે છે એ શુક્રકોષો જ્યારે સ્ત્રી યોનિમાં પહોંચે છે ત્યારે એ શુક્રકોષો જે છે એ શુક્રકોષો પહેલા તો લાખોની સંખ્યામાં હોય. રાઈટ? 1 ડ્રોપ ઓફ સ્પર્મ્સ જે છે, રાઈટ, એમાં લાખોની માત્રામાં સ્પર્મ્સ જે છે સ્પર્મ્સ આપણને જોવા મળતા હોય છે. ઓકે, અને એ હવે સ્પર્મ જે છે એ સ્પર્મ આગળ જઈ રહ્યા હશે અને એ સમય દરમિયાન અહીંયા રહેલો જે અંડકોષ છે એ અંડકોષ સાથે ફલન થશે. શું થશે? એની સાથે ફલન થશે. ઓકે, હવે એ સાથે ફલન થતા હોવાના કારણે આના પાછા પ્રકાર હોય. આ એની બોડી છે, આ એની ટેલ છે. રાઈટ? અને ટેલ હોય એના કારણે એ સરળતાથી સરકી શકે. મૂવેબલ હોય. કેવા હોય? મૂવેબલ હોય. રાઈટ? આને આપણે કહીએ છીએ હેડ. આને આપણે શું કહીએ છીએ? હેડ કહીએ છીએ. આને આપણે કહીએ છીએ એનું બોડી અને આને આપણે કહીએ છીએ ટેલ. રાઈટ? ટેલ કહેશું. ટેલ નહીં, ટેલ. ઓકે, તો ટેલ તૂટી જશે. બરાબર? આ હેડ જે છે હેડ અંદર પેનેટ્રેટ થઈ જશે. જો સાહેબ સમજો કેટલું જબરદસ્ત છે કે એ કોષ જે છે ને, જે અંડકોષ છે એ અંડકોષ એકદમ જબરદસ્ત હોય. રાઈટ? એમાં હવે આ જે શુક્રકોષ જે છે એ શુક્રકોષ આવીને ટકરાણો છે અહીંયા. હવે આની અંદર એવા એન્ઝાઇમ ક્રિએટ થયા છે. આ એન્ઝાઇમ ક્રિએટ થયા છે એના કારણે અહીંયાની જે દિવાલ છે ને મિત્રો, આ દિવાલમાં જગ્યા થશે. ખાલી વિચાર તો કરો કે એક સ્પર્મ સેલ જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી, જેનો કોઈ આકાર આપણને ખબર નથી, અથવા માઇક્રોસ્કોપના માધ્યમથી ખબર પડી કે આવું કંઈક છે, એની અંદર એન્ઝાઇમ હશે અને એ એન્ઝાઇમ જે છે એ એન્ઝાઇમ અહીંયાની આ દિવાલને ખુલવા માટે પ્રેરશે અને એ દિવાલ ખુલશે એટલે આટલો જ ભાગ જે છે, આટલો ભાગ અંદર પેનેટ્રેટ થઈ ગયો હશે. સમજાઈ ગયું? આટલો ભાગ અંદર પેનેટ્રેટ થઈ ગયો. અંદર પેનેટ્રેટ થઈ ગયો પછી ન્યા જે રહેલો ડ્રોપ્સ છે એને સાથે એ જોડાઈ જશે. રાઈટ? હવે એમાંથી પછી એક થઈ જશે. પછી ધીમે ધીમે ક્રમશઃ આના આકાર જે છે આકારમાં વધારો થતો જશે. બરાબર? એક સમય આવશે કે એક ભ્રૂણ અહીંયા તૈયાર થશે. શું તૈયાર થશે? એક ભ્રૂણ અહીંયા તૈયાર થશે. અને સાહેબ આફ્ટર 9 મંથ એક બાળકનો જન્મ થશે. અને આ જે બાળકનો જન્મ થાય ને મિત્રો, એના લક્ષણો આબેહૂબ પોતાની માતા અને પોતાના પિતા પર ગહેલા હોય છે. તો વિચારવા જેવી વાત છે કે એક એવો સ્પર્મ સેલ કે જેનો કોઈ આકાર નથી, છતાં પણ એનો અવાજ, એનું બોલવું, એનું ચાલવું, એની રહેણી કહેણી, એના પપ્પા પગ સુતા પગ આમાં કરતા હોય તો એ છોકરો આમાં કરશે. રાઈટ? એના ફાધરને કદાચ ઓશીકું એક આમ રાખી અને બીજું ઓશીકું માથે રાખીને હોવાનું ટેવ હશે ને તો છોકરો એમ હોતો હશે. સમજાય?
એ પિતાને કદાચ ઓલા લોંગ જમ્પમાં ગયા હોય ને એવી રીતના દોડતા હોય, એવી રીતના પગ રાખીને હું અંટે હોય ને તો છોકરો એમ હોતો હશે. આબેહૂબ નીકળી આવે સાહેબ. અને એટલે જ તે જોન મેન્ડલ નામના વ્યક્તિ આનુવંશિકતાની શોધ કરીને આને કીધું આનુવંશિકતાના ગુણધર્મો, કે મનુષ્ય પેઢી દર પેઢી પોતાના ગુણધર્મો પોતાના જાતિ, પોતાના જણેલામાં છોડે છે. એને આપણે આનુવંશિકતા કહીએ છીએ. આ બધા વિચારો એવા છે, આ બધી વાતો એવી છે કે જેના ઉપરથી આપણે માનીએ કે સાહેબ હા કોઈ એવી વસ્તુ છે જેને આપણે ભગવાન, ઈશ્વર, અલ્લાહ કહીએ છીએ. બાકી તો આપણે કોઈને બાપનું નથી માનતા. રાઈટ? ઓકે, ચાલો. તો આ થઈ ગયું આપણું આજનું જે તંત્ર એક ભણવાનું હતું એ. એમાં નાની મોટી ડિટેલ કહું કે બે અંડવાહિનીઓ મળી એક નાજુક સ્થિતિસ્થાપક અને નાસપતિ આકારની હોય છે. કેવા આકારની? નાસપતિ, કદાચ તમે જોયું હોય છે. એ નાસપતિ આકારની હોય, રાઈટ? અને એની રચના જે છે રચના બનાવે જેને આપણે ગર્ભાશય કહીએ છીએ. શું કહીએ છીએ? જેને આપણે ગર્ભાશય કહીએ છીએ. આ જ ગર્ભાશય જે છે ગર્ભાશયના આગળના ભાગને આપણે ગ્રીવા કહીએ છીએ. આ ભાગને શું કહીએ છીએ? આ ભાગને આપણે ગ્રીવા કહીએ છીએ. જે યોનિમાં ખુલતી હોય છે. ક્યાં ખુલતી હોય છે? યોનિમાં ખુલતી હોય છે, રાઈટ? આ શુક્રકોષો જે છે એ શુક્રકોષો ગર્ભાશયમાં જાય છે અને કોઈ એક શુક્રકોષ અંડ સાથે ફલિત થાય અને આ જે ફલિત થયું ને એને આપણે શું કહીએ છીએ? ફલિત યુગ્મનજ, રાઈટ? એવી રીતના આપણે એને ઓળખીએ છીએ. ડન? તો આટલા પોઈન્ટ્સ આપણે આમાં યાદ રાખવાના હતા. તો તમને ખબર પડી ગઈ શુક્રપિંડ, ખબર પડી ગઈ તમને અંડપિંડ, ખબર પડી ગઈ. અંડપિંડ જે છે જ્યારે એ સમય હોય છે ત્યારે કેટલાક અંતઃસ્ત્રાવો સ્ત્રાવિત કરતા હોય છે અને ગર્ભને જે છે ને ગર્ભને ગર્ભસ્થાન માટે તૈયાર કરતી હોય છે. ગર્ભને ગર્ભસ્થાન માટે, ગર્ભ જે છે એ ગર્ભ હવે તૈયાર થયો એને એક સ્થાન મળશે જેને આપણે ગર્ભસ્થાન કહીએ, રાઈટ? અને ગર્ભાશયની દિવાલ છે ને, દિવાલ, એનું આવરણ જાડું બનતું જાય, રાઈટ? એ જાડું બનતું જાય એની પાછળ પણ એક હોર્મોન જવાબદાર છે જેને આપણે કહીએ છીએ એન્ડોમેટ્રિયમ હોર્મોન. કયો? એન્ડોમેટ્રિયમ હોર્મોન. જે ગર્ભની દિવાલો હોય એને જાડી બનાવે છે. ગર્ભાશયમાં હવે ભ્રૂણ જે છે એ ભ્રૂણને પોષણની જરૂર છે અને એ પોષણની જરૂર છે અને એને પોષણ મળી રહે એના માટે જરાયુ નામની સંરચના આવેલી હોય છે. કઈ સંરચના આવેલી હોય છે? જરાયુ નામની સંરચના જે છે એ સંરચના આવેલી હોય છે. ખાલી વિચાર કરો સાહેબ કેટલી કોમ્પ્લેક્સ રચના છે, રાઈટ? કે જે જગ્યાએ ભ્રૂણ છે અને જરાયુ, રાઈટ, એ બે જોડાય એને આપણે પ્રવર્ધ કહીએ છીએ, રાઈટ? અને માતાના રુધિરમાંથી ગ્લુકોઝ અને ઓક્સિજન ભ્રૂણ જે છે એ ભ્રૂણ સુધી પહોંચે અને ભ્રૂણમાં રહેલા ઉત્સર્ગો જે નકામા છે એ માતાના રુધિરમાં મોકલે છે. માતાનું રુધિર કિડનીમાં જાય, કિડનીમાં એ પ્રક્રિયા થાય છે અને પ્રક્રિયાના અંતે જે નકામું તત્વો છે એ બહાર નીકળી જાય. વિચારો, એક બાળકની અંદર જે ભ્રૂણમાં તૈયાર થતું બાળક છે એમાં રહેલા ઉત્સર્ગો જે એના શરીર માટે હાનિકારક છે એ ત્યાંથી નીકળી અને માતાના બ્લડ સ્ટ્રીમમાં જાય. એ બ્લડ સ્ટ્રીમ જે છે, બ્લડ જે છે એ બ્લડ ક્યાં જાય? કિડનીમાં જાય. કિડની એને શું કરે છે? શુદ્ધ કરે છે, નકામા કચરાને બહાર કાઢી નાખે છે. અને કચરો અન્ય રહી જતો હોય તોય બાળક જન્મી શકે નહીં. 280 દિવસનો આખો સમય બને, ગર્ભ વિકાસ થાય અને બાળકનો જન્મ થાય છે, રાઈટ? ચલો, આટલું આપણને યાદ હોવું જોઈએ. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે મળશું ત્યારે આપણે મેન્સ્ટ્રુઅલ સાયકલ વિશે વાત કરીશું. ઓકે, કે એ કઈ રીતના હોય છે, શું હોય છે, શું નહીં, એની પાછળ ઘણા બધા કારણો, ઘણા બધા આપણા ઊંટ વેદાઓ પણ સમજીશું, ઘણા બધા જે નકામી વાતો છે એ સમજીશું. બધી રીતના બધા ચશ્માઓ પહેરી આપણે જોવાનો પ્રયત્ન કરીશું કે શું કામ ઘરમાં આ સમય દરમિયાન એમને નથી જવા દેતા, મતલબ કે કોઈ એક દેવસ્થાને કે કોઈ રસોડામાં વગેરે જગ્યાએ કેમ એને પ્રવેશવા દેવામાં આવતી નથી. એની પાછળના જે મારી પાસે કારણો છે, જે મેં થોડું ઘણું વાંચ્યું છે, જે મેં થોડું ઘણું જાણ્યું છે એ હું તમને સમજાવીશ. સાયન્ટિફિક નિયમો સમજાવીશ અને આજે આપણે જે આસ્થાઓમાં માનીએ છીએ એ પણ તમને સમજાવીશ. સાચી છે ખોટી છે બસ તમારે તમારી રીતના નક્કી કરવાનું છે. ચલો તો મળીએ મિત્રો આજે કેટલા વાગે? આજે આપણો સમય યાદ રાખજો. આજનો સમય જે છે એ સમય ભૂલથી પણ ભૂલતા નહીં. આજે રાત્રે 8:30 સમય છે. બધા જેટલા પણ છોકરાઓ જોડાયા છે એને હું અત્યારે જ્ઞાન ગુરુકુલ માંથી એક મેસેજ આવી રહ્યો છે અત્યારે તમને
એમાં તમારે જોડાઈ જવાનું છે. તમારે @ કરવાનું છે ટેલિગ્રામમાં જઈ અને સર્ચ કરવાનું છે અભિજીતસિંહ જીઓ. શું સર્ચ કરવાનું છે? અભિજીતસિંહ જીઓ. રાઈટ, આ જેમાંથી આવતું એમાં, જો જ્ઞાન ગુરુકુલમાંથી આવ્યું, અભિજીતસિંહ જીઓ સર્ચ કરજો, એમાં જલ્દીથી જોડાઈ જાઓ. અને આજે 8:30 ના લેક્ચરમાં તમારી જવાબદારી બને 230 ને કે 230 છોકરાઓ તમે છો તો તમે પ્રત્યેક વ્યક્તિ એટલીસ્ટ 10 જણાને મોકલો અને 10 જણાને લઈને આવો. જો 10 જણાને લઈને આવો તો કેટલા થાય? 2300 છોકરા લાઈવ થાય. 2300 છોકરા લાઈવ આજે આપણે રાત્રે જોઈ છે. અને આજે આપણે ભણીશું એક જબરદસ્ત એવો ટોપિક, અને જેને આપણે કહીએ છીએ હેમયુગ. કયો યુગ છે? હેમયુગ. ઓકે, તો હેમયુગની આપણે વાતો કરીશું 8:30 કલાકે. જે છોકરાઓ નવા છે, નથી ખબર, તો એને કહું પ્લે સ્ટોરમાં જાઓ. પ્લે સ્ટોરમાં જઈ અને તમે અનએકેડમીને ડાઉનલોડ કરો. અનએકેડમી, રાઈટ, લર્નિંગ એપ્લિકેશન લખેલું છે, એને ડાઉનલોડ કરો. જીપીએસસી ગોલ સિલેક્ટ કરી અને તમે લોગિન થાઓ, તમારા મોબાઈલ નંબર ને બધું નાખી અભિજીતસિંહ ઝાલા નામ સર્ચ કરો. ABHIJEETSINHGEO આવું સર્ચ કરો. મને ફોલો કરી દો. અને આ ફોલો કરી દેશો પછી તમારે શું કરવાનું રહેશે? પછી તમારે ફ્રી લેક્ચર જોવાનો છે. ફ્રી લેક્ચર જોવા માટે પણ એક કોડ માંગશે, એમાં AZ10 કોડ નાખજો. કયો કોડ નાખજો? AZ10 કોડ. અને આજે 8:30 કલાકે આવી જાઓ. અહીંયા 101 ટોપિક ચાલુ છે. 8 દિવસ ગયા છે, આજે 9મો દિવસ છે, હજી સમય છે આવી જવાનો. આખો ક્લાસ 3 નો કોર્સ અહીંયા ફ્રીમાં ભણાવી રહ્યો છું. જેવી રીતના અહીંયા ભણો છો એવી રીતના ત્યાં પણ ભણો. પ્લસ સબસ્ક્રિપ્શન જેને લેવું એને કહી દઉં કે ભૂગોળનો મારો કોર્સ ચાલુ થઈ ગયો છે, અને એ ભૂગોળના કોર્સમાં 10 કલાક મેં 2 દિવસમાં ભણાવી દીધું છે. તો ઇન્ડિયન જીઓગ્રાફી જેને ભણવું છે એ ઇન્ડિયન જીઓગ્રાફી વાળા પ્લસ સબસ્ક્રિપ્શન લેતી વખતે AZ10 કોડ યુઝ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ. જો કદાચ તમે અનએકેડમીને સબસ્ક્રાઇબ નથી કરી તો તમે એને સબસ્ક્રાઇબ કરજો. અને જો તમે આ લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામની સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત. Mm-hmm.